અહીંયા અનેક પ્રકારની વિવિધ પ્રકારની સેવાઓની મહત્તા છે. સેવાની મહત્તા માનજો. કેટલી કરી એનો વિચાર ન કરતા, આગળ કરી, ભીતર કરી, પાછળ કરી, પેલો વધારે કરી ગયો, મને મોકો ન મળ્યો. લોકો અલૌકિક કરતા કરતા પણ એમાં લૌકિક શોધી લે છે. અરે લાઈન કરાવવાની પણ સેવા મળી હોય ને, ભાવ એ રાખવાનો, મને ઠાકોરજી મળશે ને તો આ લાઈનમાં જ મળશે. એવી નિષ્ઠાથી જ્યારે સેવા કરીએ છીએ, કારણ કે વૈષ્ણવ હોય એ મોટી સેવા શોધતો નથી, એ સેવાને મોટી માનીને કરે છે. જે સેવા મળી એને સર્વોપરી માનીને નિષ્ઠાપૂર્વક સેવા કરે. પેલા તો છેક ઠાકોરજીની પાસે પહોંચી ગયા ને ત્યાંની સેવા, અમને તો બહારની સેવા મળી. આ લૌકિકતા સેવાનો દોષ છે. તો જેની જેવો અધિકાર એવી સાધનમાં રુચિ. અહીંયા 4 શ્લોકમાં ભગવાને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ બ્રહ્માજીને આપ્યો છે. વેદાંતના 4 વિષયો છે: બ્રહ્મ, જીવ, જગત અને માયા. આની ઉપર જ સમગ્ર વેદાંતો છે. બ્રહ્મનું સ્વરૂપ શું છે, આ જીવનું સ્વરૂપ શું છે, માયા શું છે, જગત શું છે, અનેક પ્રકારની ચર્ચાઓ આપણા વેદાંતમાં આવી છે. અને આ 4 શ્લોક એનો જ આ વિસ્તાર 18,000 શ્લોક છે ભાગવતમાં. સ્વયં ભગવાન બોલ્યા, અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. અહમેવા સમેવાગ્રે. ભગવાન પોતાનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. અહમ ઈવ અગ્રે. જ્યારે કંઈ જ નહોતું ત્યારે હું હતો. બધું જ છે તો હું જ છું. કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ જ બ્રહ્મ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશોપનિષદનું મંગલાચરણ. મહાપ્રભુજીનો જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો મત છે, અહીંયા જગતને મિથ્યા નથી માન્યું મહાપ્રભુજી, જગતને પણ સત્ય કહ્યું છે. બ્રહ્મ સત્ય જગત સત્યમ. કારણ કે જો બ્રહ્મ સત્ય હોય તો બ્રહ્મ રૂપી સત્ય એવા પરમાત્માથી અસત્ય પ્રગટ જ કેમ થઈ શકે? સત્યમાંથી સત્ય જ પ્રગટ થાય. અહીંયા સ્વરૂપ સમજાવ્યું છે. ભગવાન જ આત્મકૃતે પરિણામા, પોતે જ આ સૃષ્ટિ રૂપે સર્જિત થયા છે, આવિર્ભૂત થયા છે અને પોતે જ પોતાનામાં લય કરી લે છે. એટલે અહીંયા કોઈ વસ્તુનું સર્જન અને નાશ નથી. જગતને મિથ્યા માનવાનો મોટો લોજિક એ છે કે જે નાશવંત હોય એને સત્ય કેમ માની શકાય? અને મહાપ્રભુજી સમજાવે છે, અહીંયા સર્જન નથી તો નાશ પણ નથી. અહીંયા બ્રહ્મ જ આવિર્ભૂત થાય છે, પોતે જ રૂપ ધારણ કરે છે અને પોતે જ પોતાનામાં લય કરી લે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ સૃષ્ટિ જગતનું જ્યારે સર્જન થાય ત્યારે બ્રહ્મમાં કંઈ ઘટી જતું નથી. અને પૂર્ણ જગત જ્યારે પૂર્ણ બ્રહ્મમાં ભળી જાય ત્યારે એમાં કંઈ વધી જતું નથી. 2 પ્રકારના પરિણામવાદ કયા? વિકૃત પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ. રબરને આમ લાંબુ ખેંચો તો લાંબુ લાગે, મોટું લાગે, છોડી દો તો જેવું હોય એવું થઈ જાય. આને કહેવાય અવિકૃત પરિણામવાદ, જેમાં વિકૃતિ નથી. અને બીજું છે દૂધમાંથી દહીં કરો પણ દહીંમાંથી પાછું દૂધ ના થાય, આ વિકૃત પરિણામવાદ. તો અહીંયા તો અવિકૃત પરિણામવાદ છે. અનેક બધી વેદાંતની ચર્ચાઓ છે. અહીંયા બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું, જીવનું સ્વરૂપ સમજાવ્યું, જગત અને માયા સમજાવી. જે છે એને છુપાવે છે, નથી એને બતાવે છે, એ જ માયા છે. અનેક પ્રકારની સુંદર ચર્ચાઓ છે. બ્રહ્માજીને સૃષ્ટિ સર્જનની આજ્ઞા કરી છે. બ્રહ્માજી વિનંતી કરે છે કે પ્રભુ, કોઈ નાનકડું એક ઘર બનાવે તો એને અહંકાર આવી જતો હોય, તો મારે તો આખી સૃષ્ટિનું સર્જન કરવાનું છે. આપ મને એવા આશીર્વાદ આપો, આપની લીલામાં ક્યારે મોહ ન થાય, મને અહંકાર ના આવે. ભગવાને વરદાન આપ્યું છે. અનેક પ્રકારની સૃષ્ટિના સર્જનની કથા અહીંયા વર્ણિત કરવામાં આવી. આગળ સુખદેવજીએ ભાગવતના 10વિધ લક્ષણોનું વર્ણન કર્યું. 3જા સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી ભાગવતની મુખ્ય ભગવાનની 10વિધ લીલાઓનું વર્ણન આવ્યું. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ લીલાથી 3ય સ્કંદમાં શરૂ થશે અને 12મા સ્કંદમાં આશ્રય લીલામાં વિરામ પામશે.
ભગવાનની આ મુખ્ય 10 લીલાઓ છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશ લીલાયુતમ સદા સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમ. શ્રી મહાપ્રભુજી પણ વંદન કરતા કહે છે પ્રભુ કેવા છે? તો આ 10 લીલાઓને કરનારા છે. આપણે તો કોઈ પૂછે કે ઠાકોરજીની લીલાઓ કઈ, આપણે કહીએ દાન લીલા, માન લીલા, હોરીખેલ લીલા. અરે આ બધી લીલાઓ તો એક નિરોધ લીલામાં છે. મુખ્ય તો 10 લીલા છે, જે 3જા સ્કંદથી શરૂ થશે તે છેક 12મા સ્કંદ સુધી ચાલશે. પહેલો સ્કંદ અધિકાર, બીજો સાધન, અને 3જા સ્કંદથી લઈ સર્ગ લીલાથી લઈ અને છેક આશ્રય લીલા સુધીની કથા. કારણ કે આ મહાપુરાણ છે. 17 પુરાણો છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. બંનેમાં ફરક શું? તો કે જેમાં 5 લક્ષણ હોય, 5 લીલાઓ હોય એને પુરાણ કહેવાય, અને જેમાં 10 લીલા હોય એને મહાપુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનુચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ. 5 લક્ષણ પુરાણમાં હોય, પણ આ મહાપુરાણ છે એટલે 10 લક્ષણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. અને એ 10વિધ લીલાઓનું દર્શન હવે આપણે આગળની લીલાઓમાં કરીશું. દ્વિતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ભાગવત ભગવાન કી જય, ગોવર્ધનનાથ કી જય. તૃતીય સ્કંદ સર્ગ લીલા. સર્જનમ સર્ગ. આ જે કાંઈ પણ સર્જન દેખાય છે એ પ્રભુ દ્વારા સર્જિત છે. આ બધાનો રચયિતા પરમાત્મા છે. તો તમને એમ લાગે કે જો ભગવાને રચ્યું તો પછી આવો ભેદભાવ કેમ દેખાય છે? તો કઈ અહીંયા વિરોધ નથી, વૈવિધ્ય છે. જે અવ્યવસ્થાઓ દુનિયામાં દેખાય છે એ માણસ સર્જિત છે. ભગવાન બધાને બધું જ આ પૃથ્વી પર એટલું ઉગાડે જ છે કે બધાને ભોજન મળે. માણસ પહોંચવા દેતો નથી. જ્યારે જ્યારે માણસ વ્યવસ્થાઓ પોતાના હાથમાં લે છે ત્યારે કંઈક ને કંઈક અવ્યવસ્થાઓ ઊભી કરે છે. આજે માણસે બધું જ પોતાના હાથમાં લીધું છે. અરે કૃત્રિમ વસ્તુઓ તો ઠીક, હવે કુદરતને પણ પોતાના કંટ્રોલમાં કરવાની કોશિશ કરે છે, એટલે કુદરત બગડવા લાગી છે. યોગ્ય સમયે વરસાદ નથી થતો, શિયાળો મોડો આવે, ઉનાળો વધારો પડે, અને માણસ પાછો સ્વીકારે છે કે આ ગ્લોબલ વોર્મિંગને કારણે થઈ રહ્યું છે. તો એ કોણ કરી રહ્યું છે? શેને કારણે થઈ રહ્યું છે? ક્યાંક કુદરતને ડિસ્ટર્બ કરવામાં પણ માણસનો જ હાથ છે. તો જ્યારે માણસ વિક્ષેપ કરે છે પરમાત્માના, જો ને માણસ આ કોરોનામાં 1 વર્ષ ઘરે રહ્યો તો બધું ચોખ્ખું થઈ ગયું. નદીના જલ ચોખ્ખા થઈ ગયા, કુદરત સ્પષ્ટ, પ્રદૂષણ ઘટી ગયું, પશુ પંખીઓ ખોવાયેલા પાછા આવી ગયા. કેટલું જોતા હતા ને. આ માણસ ઘરેથી નીકળે છે અને બગાડે છે. આ વ્યક્તિઓ પશુ પંખી આદિ જો ખાલી ભોજન લેવા બહાર જાય પાછા ઘરે આવી જાય, અને માણસ ઊંધો છે, ખાલી જમવા જ ઘરે આવે. જ્યારથી બહાર આપણે કહીએ આપણે આગળ વધ્યા, દુનિયા આગળ જઈ રહી છે. જ્યારે આજથી 25 વર્ષ પહેલા તમને તમારા ઘરેથી ઓફિસે જતા 15 મિનિટ લાગતી હતી, આજે 1 કલાક લાગે છે. આપણે આગળ ગયા કે પાછળ ગયા? ભલે સ્પીડમાં ચાલે એવી કાર છે, પણ જગ્યાએ હોવી જોઈએ કે નહીં? કારમાં સ્પીડ વધતી ગઈ ને રોડની સ્પીડ લિમિટ ઘટતી ગઈ. ક્યાંક ને ક્યાંક માણસ જવાબદાર છે. દુનિયામાં એકતા કરવી હશે ને તો મારા કરતા કોઈ જુદો છે એ વાતનો સ્વીકાર કરતા શીખો. આ બધાને જો એકોન બહુશ્યામ, ભગવાન એકમાંથી અનેક થયા, પણ એક સરખા નથી થયા. કારણ કે એક સરખા જ બધાને બનાવવા હોત તો આટલા બધા રૂપ ધરવાની જરૂર જ નથી. અનેકતા એટલા માટે જ પ્રગટાવી છે કે વૈવિધ્ય પ્રગટાવું છે. અને એટલે જ તો અનેક રૂપ છે. દુનિયામાં જુઓ ને, કોઈને ગળ્યું ભાવે, કોઈને તીખું ભાવે, કોઈને લાલ રંગ ગમે, કોઈને પીળો રંગ ગમે. વિચાર કરો, બધા દુનિયામાં બધાને સફેદ જ રંગ ગમતો હોત તો દુનિયા કેવી હોત? આ જુદી જુદી પસંદગી છે એટલે તો સુંદરતા છે. દુનિયાનું સૌંદર્ય એના વૈવિધ્યમાં છે. પણ જ્યારે તમે વૈવિધ્યને વિરોધ માનવા લાગો છો, પોતાના કરતા જુદા વિચારનારને, પોતાના કરતા જુદા ગમતું કરનારને ક્યાંક તમારા વિરોધી માની લો છો, ત્યારે ક્લેશ પેદા થાય છે, રાગ દ્વેષ પેદા થાય છે.
સર્જનમ સર્ગ. આ જે કાંઈ પણ સર્જ્યું છે એ પરમાત્માએ સર્જ્યું છે. બે પ્રકારના સર્ગની વાત મહાપ્રભુજીએ સમજાવી, દૈવી સર્ગ અને આસુરી સર્ગ, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. દુનિયામાં ક્યારે બધા જ બગડી જવાના નથી અને દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી. દૈવી અને આસુરી બે પ્રકારના લોકો દુનિયામાં રહેવાના જ છે, ભગવાન દ્વારા જ સર્જિત છે. પ્રવેશ કરીએ તૃતીય સ્કંદની કથામાં. 33 અધ્યાયમાં સર્ગ લીલાનું વર્ણન કરવામાં આવ્યું. મહાભારતનું યુદ્ધ થવાનું છે, કૌરવ અને પાંડવો લડવાના છે. વિદુરજીને એમ થયું કે લાવ હું જઈને સમજાવું, યુદ્ધ ટળી જાય તો આટલી હત્યાઓ બચી જાય, ભાઈઓ ભાઈઓ લડતા બચે. ભગવદીઓ સંતો મહાપુરુષોને પ્રયાસ કરતા હોય છે કે સમાજમાં ક્લેશ ન થાય. કારણ કે અત્યારના સમયનો પ્રશ્ન આખા દુનિયાની એકતા નથી, એ કોઈ બહુ મોટો પ્રશ્ન નથી. સૌથી મોટો પ્રશ્ન આપણા માટે છે, ઘરના 5 લોકોને ભેગા રાખવા. કારણ કે દુનિયામાં આ બધું થાય પણ દુનિયા બની શેનાથી છે? પરિવારથી જ શરૂ થશે ને. પરિવારમાં શાંતિ હશે, એકતા હશે તો કુટુંબમાં આવશે, કુટુંબથી સોસાયટીમાં આવશે, સમાજમાં આવશે અને સમાજોથી તો દુનિયા બને છે. અને એટલે જ શરૂઆત વિશ્વ શાંતિની આત્મ શાંતિથી કરવી પડે. એટલે અત્યારે ચેલેન્જ એ 5 લોકોને ભેગા રાખવાની છે. કારણ કે આ દુનિયાની તકલીફ એ છે, જેટલા મોટા મોટા મહાત્મા મહાપુરુષો નેતાઓ થયા, આખી દુનિયાને જેણે મોટા મોટા સંગઠનો ઉભા કર્યા, કણ કણમાં ઈશ્વર છે એવી વિચારધારા કહેનારા મહાત્માઓ થયા, એ લોકો પણ ઘરના 5ને ભેગા રાખી શક્યા નથી. જેણે બધે કણકણમાં ઈશ્વર જોવાની વાત કરી, એને ઘરના 4માં તો નથી જ દેખાય. સૌથી મોટો પ્રશ્ન સ્વજનોને સાથે રાખવાનો આજે છે. જો તમારા સ્વજનો ભેગા છે તો આજના સમયમાં તમારા કરતા મોટો સુખી બીજો કોઈ નથી. અત્યારે સૌથી મોટી ચેલેન્જ એ જ છે અને એનાથી જ બધા જૂજી રહ્યા છે. વિદુરજીને એમ થયું શું કરું કે ભાઈઓ ન લડે, અને થયું કે લાવ દુર્યોધનને સમજાવું. દુર્યોધનને સમજાવવા ગયા, દુર્યોધને અપમાન કરી દીધું અને વિદુરજી પોતાનું બાણ મૂકી અને ચાલ્યા. અને ત્યાં આચાર્યો એમ કહે છે કે આ વિદુરજી ઘર છોડીને નથી ગયા, બચેલું કૌરવોનું પુણ્ય વિદુરજી રૂપે ઘર છોડીને જતું રહે. ઘણીવાર કોઈ એક વ્યક્તિ ઘરમાં હોય ને, એને કારણે બધું સુખ શાંતિ વૈભવ હોય, અને એ વ્યક્તિ જ્યારે ઘર છોડીને જાય છે ને, ત્યારે જાણે ઘરનું સુખ લઈ જતો હોય છે. એના ભજનથી, એના પુણ્યથી ઘણીવાર કોઈ એક વ્યક્તિનું પુણ્ય ઘરમાં કામ કરતું હોય છે, એને કારણે સુખ અને સમૃદ્ધિ ઘરમાં હોય છે. ઘણીવાર બધાના પ્રયાસો ભલે દેખાતા હોય પણ પુણ્ય કોઈ એકનું કામ કરતું હોય. અહીંયા વિદુરજીનું અપમાન થયું. એટલે જ આપણે ત્યાં કહેવાય કે ઘરમાં ક્યારે પણ કોઈ વૈષ્ણવ આવે એ વૈષ્ણવનું અપમાન ન થવું જોઈએ. જતો હોય, આપણે નથી કરી શકતા ભરું, પણ જે કરી શકે છે અને કરી રહ્યા છે એનું સન્માન કરતા શીખો. પોતાના કોઈ પણ ખોટા લૌકિક અહંકારને પોષવા માટે બીજે ભલે ના લો ને અમારે ત્યાં તો લેવું જ પડે ને અમારે ત્યાં તો જમવું, એવો ખોટો કોઈ દુરાગ્રહ નહીં રાખો. કોઈ એક વૈષ્ણવે સંકલ્પ કર્યો હોય કે પ્રભુને ધરીને લઈશ, આવો પવિત્ર નિયમ આપણી ખુશી માટે તોડાવવો નહીં. આપણા ખોટા મનના આનંદ માટે કોઈનો ભગવત ભાવ, કોઈની ભક્તિ, કોઈના સેવાના નિયમો ક્યારે પણ તોડાવવા નહીં. રિસ્પેક્ટ કરો કોઈના નિયમ. કોઈ પણ જે ધર્મમાં, જે સંપ્રદાયમાં જે માનતો હોય એના વ્રત નિયમ, જે નિયમો કયા છે આચાર્યો, એ પાળતો હોય. ઘણીવાર શું આપણે ન કરી શકીએ તો પેલાને તોડાવવાની કોશિશ કરીએ તો આપણને એમ થાય કે ના અમારા જેવો થઈ ગયો. પણ ના, જે કરી રહ્યા છે એનું સન્માન રાખો, એનું રિસ્પેક્ટ રાખો. કારણ કે જ્યારે સમાજમાં આદર્શતા ખતમ થઈ જશે અને તમારું બાળક પૂછશે કે પપ્પા વૈષ્ણવ કેવા હોય, તો કોની સામે આંગળી ચીધીને કહેશો કે વૈષ્ણવ આવા હોય? અરે જે અષ્ટયામ સેવા કરે છે, જે ઠાકોરજીને ભોગ ધરીને લે છે, જે આચાર વિચાર આદિ પાળે છે, તો જે આગળ જઈ રહ્યા છે એમને જવા દો. સમાજે એવું સ્વસ્થ સમાજ બનાવવો જોઈએ કે કોઈને ધર્મ પાળવો સહેલો થાય.
નહીં તો આપણે જેવો માહોલ બનાવી દઈએ છે કે કોઈને આગળ વધતા સંકોચ થાય. જો હું ઠાકોરજીને ધરીને લેવાનો નિયમ રાખી દઈશ તો વેવાઈ નારાજ થઈ જશે, દીકરાઓ નારાજ થઈ જશે, ભાઈઓ નારાજ થઈ જશે. કારણ કે આપણને જમાડવામાં કોઈના નિયમ તોડાવવામાં ખબર નહીં શું રસ આવે છે. અરે જમાડવાનો બહુ શોખ હોય તો અડધી દુનિયા ભૂખે મરે, જેને ખવડાવો ને. પણ એમાં રસ નથી. આપણે તો કોઈના નિયમ તોડાવવામાં જ ઇન્ટરેસ્ટેડ છીએ. એટલે પ્રયાસ કરો, એક મેચ્યોરિટી સમાજમાં બનાવો. અને એટલે વારે ઘડીએ હું દરેક કથાઓમાં કહું, કોઈ ધર્મ પાળે છે તો એને વ્યવસ્થા આપો, એની નિંદા ન કરો. એને ધર્મ પાળવો સહેલો કરો કે ના આમ હોય તમને હવેલીથી પાતળ લાવી દઈએ, તમને ફલ ફૂલ લાવી દઈએ, પણ અમારા માટે તમારો નિયમ તોડતા નહીં. કોઈને ધર્મ પાળવો સહેલો બનાવો. આપણા વૈષ્ણવ સમાજમાં ઘણી વાર કોઈને આગળ વધવું હોય ત્યારે એને એટલું બધું આપણે વિક્ષેપ આપીએ છીએ, પ્રતિબંધો આપીએ છીએ કે એને કરવું હોય છતાંય નથી કરી શકતું. તમારા ઘરમાં કોઈ એક જણો પણ ભગવત ભાવ સાચવીને આગળ કરી રહ્યો છે ને, તો એની એ ધર્મ પાળવાની નિષ્ઠાને કારણે આખા પરિવાર ઉપર ઠાકોરજી કૃપા કરશે. એટલે અનુકૂળતાઓ આપો. પ્રભુએ મના કરી કે હું નહીં ખાઈ શકું. કેમ? તું મારો પ્રિય નથી અને મારે ભોજનની કમી નથી. તો પ્રભુને પૂછવા લાગે દુર્યોધન કે તો તમને અહીંયા જમાડશે કોણ? પ્રભુ કે મારું ભોજન તો ક્યારનું તૈયાર છે. સારથીને કહ્યું કે લઈ લે વિદુરજીના ઘરે. રથની લગામ ખેંચીને ગડગડ ગડગડ કરતો રથ આગળ આવ્યો. અહીંયા વિદુરજી સ્નાન કરીને પ્રભુના નામનો મંત્ર જાપ કરવા માટે બેઠા છે. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે અને જ્યાં વિદુરજી પ્રભુના ધ્યાનમાં હતા અને એટલામાં દરવાજો ખટખટ્યો. વિચાર કરો, તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા હો ને માળા ફેરવતા હો, દરવાજો ખટખટે અને તમે ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો આનંદ આવી જાય. અહીંયા વિદુરજીએ દરવાજો જ્યાં ખોલ્યો અને ત્યાં દ્વારિકાનો નાથ ઉભો છે. आज सखी जो मैं प्रीतम पाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं, तो अपनो बड़ भाग मनाऊं, तो अपनो बड़ भाग मनाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं. અવાક બનીને વિદુરજી જોવા લાગ્યા. આ પલક અનિમેષ નેત્રોથી ઝાંખી કરે છે. એ સ્વરૂપામૃતનું જાણે નેત્રોથી પાન કરી લો. બુદ્ધિ કહે છે અરે વ્યવસ્થા કર, આસન બિછાવ, અંદર બોલાવ. બસ અવાક બની ગયા. ખરેખર સ્વપ્નું છે કે ખરેખર દ્વારકાધીશ મારા આંગણે છે. આજે જ માળા ફેરવતા ફેરવતા વિદુરજીએ મનમાં મનોરથ કર્યો. સાંભળ્યું છે ગામમાં દ્વારિકાધીશ પધાર્યા છે અને મનમાં મનોરથ થયો મારા ઘરે પધારે ને રાજભોગ આરોગે તો કેવો આનંદ આવે. અરે પ્રભુને કહેવાય ન હોય અને મનમાં વિચાર્યા હોય ને અને સાચા દિલથી વિચારો ને તો ઠાકોરજી ચોક્કસ મનોરથ પૂરો કરે છે. અરે પ્રભુ પધારો 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 એમ કરીને બિરાજમાન કર્યા. સુલભા દેખ પ્રભુ પધારે હે. દોડતા સુલભાજી આવ્યા. સિંહાસન પર દ્વારકાધીશ નીચે બેસી ગયા. વિદુરજી ને સુલભાજી અને બસ આમ ગાલ પર હાથ રાખી ટગર 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 દ્વારિકાધીશને નિરખ્યા કરે છે. એક પાપણ બંધ થતી નથી. આ પલક નેત્રોથી પ્રભુના રૂપામૃતનું પાન કરી રહ્યા છે અને એ સુંદરતા સ્વરૂપની જાણે બંને નેત્રોને જાણે ભ્રમર બનાવી લીધા અને મુખ કમલના રસનું પાન કરી રહ્યા છે. સાવરી सूरत नैन विशाला, चंद्र वदन गले मोतियर माला, रूप मनोहर चाल मराला, सुंदरता पर बल बल जाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं. અવાક બની બંને ઠાકોરજીના સ્વરૂપામૃતનું પાન કરી રહ્યા છે. 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક પ્રભુને થયું આજે ભૂખ્યા રહેવાનો જ યોગ લાગે છે.
ભોજન કરવા આવ્યો ને પૂછતા તો છે નહીં, બસ ટગર 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 મને જોયા કરે છે. ન રહેવાય. હું ત્યારે પ્રભુએ કહ્યું, કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે? અરે પ્રભુ, આજ તો અમારો મનોરથ છે કે આપ અમારા ઘરે આરોગો. અને દોડતા સુલભાજી કેળા લઈને આવ્યા. પ્રસિદ્ધ કથા છે, કેળામ છોલતા જાય સુલભાજી, અને દ્રષ્ટિ તો ઠાકોરજી સામે છે, હટતી તો છે નહીં. કેળું ફેંકે ને છાલ આપે. પ્રભુને થયું મારે ગીતાજીમાં બોલવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જે ફલ ફૂલ આદિ આપે, પત્તા આદિ આપે, એને હું આરોગું છું. અને પ્રભુ છાલ આરોગવા લાગ્યા. 1 2 3. હવે વિદુરજીની दृष्टि पड़ी, अरे सुलभा पागल हो गई हो, ऐसे प्रभु को आरोगाया जाता है, लाओ मुझे दो. આપ્યા કેળા વિદુરજીને, છાલ છોલ્યા, બુદ્ધિપૂર્વક સુવ્યવસ્થિત રીતે કેળું લીધું, છાલ ફેંકી પ્રભુને આપ્યા. અને પ્રભુએ મુખમાં મૂકીને એટલું કહ્યું કે કાકાજી, જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. जब वो मुझसे कहत है प्यारी, तब मैं फूली अंग न समाऊं. नारायण जीवन गिरिधारी, तब लोगे सुधी आए हमारी. आज सती जो मैं कर्म पाऊं, आज सती जो मैं कर्म पाऊं. વિદુરજી પર કૃપા કરી છે. યુદ્ધ નિશ્ચિત થયો કે હવે યુદ્ધ થશે. વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી. અને આમ વિચાર કરી વિદુરજી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. 36 વર્ષ સુધી તીર્થયાત્રા કરી છે. જ્યાં જે નિયમ પાળવાના હોય, વ્રત ઉપવાસ જાપ કરવાના હોય, કેમ કે 4 નિયમો આપણે ત્યાં વિશેષ રૂપે કરતા હોઈએ છીએ, એ બધા જ નિયમોને પાળતા પાળતા દાન, વ્રત, જપ આ બધા જ સંકલ્પોને કરતા કરતા 36 વર્ષ સુધી યાત્રા કરી. અહીંયા મહાભારતનું યુદ્ધ પણ થઈ ગયું, પ્રભુ પણ સુદામ પધારી ગયા, અને ત્યાં ઉદ્ધવજી સાથે વિદુરજીનો મેળાપ થયો. અને ત્યારે વિદુરજીએ સઘળા સમાચાર આપ્યા કે આ રીતે મહાભારતનું યુદ્ધ થયું અને સમસ્ત કૌરવોનો નાશ થયો છે. અને ભગવાને યાદવા સ્થળી થઈ પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. અને જ્યાં આ સમાચાર વિદુરજીએ સાંભળ્યા, અરે પ્રભુ સ્વધામ પધારી ગયા, અંતિમ દર્શન પણ મને ન થયા. ઉદ્ધવજી કહેવા લાગ્યા, તમે એવા ભાગ્યશાળી છો વિદુરજી, લોકો જીવનના અંત સમયમાં ભગવાનને યાદ કરે. પ્રભુ એમના અંત સમયમાં તમને યાદ કરતા. અને મને કહ્યું છે વિદુરજી મળે તો એમને કહેજો મૈત્રી મુનિને જઈને મળે, એમના માટે મેં ઉપદેશ અને સંદેશ રાખ્યા છે. આવ્યા છે વિદુરજી મૈત્રી મુનિ પાસે, અને જ્યાં જોયા મૈત્રેય મુનિ એને ઓળખી ગયા. આવો યમરાજ, આવો ધર્મરાજ. વિદુરજી ચોંક્યા, પૂર્વજન્મને ઓળખી ગયા. આ વિદુરજી કોઈ સાધારણ નથી, સાક્ષાત યમરાજનો અવતાર છે. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે વિદુરજી જન્મ લીધો છે. કેટલી કથાઓ આ પ્રસંગોની પાછળ જોડાયેલી છે, કેટલી ઘટનાઓ મહાભારતના પ્રસંગોમાં આવે છે. સુંદર પ્રશ્નોત્તરી થઈ છે. પ્રશ્ન કરતા કહ્યું કે દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, છતાંય માણસને દુઃખ કેમ મળે છે? દુનિયાનો કોઈ માણસ દુઃખ માટે કામ કરે છે કે આમ કરું તો દુઃખી થઈ જાઉં? બધાને સુખ જોઈએ. સુખ મેળવવાની આકાંક્ષા વાળો વ્યક્તિ દુઃખ મેળવીને પાછો કેમ આવે છે? અને ત્યારે મૈત્રેય મુનિ સમજાવતા પ્રશ્ન કર્યો છે, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂય તતૈવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. ગુરુદેવ, સુખ માટે જ પ્રવૃત્તિ કરનારો વ્યક્તિ દુઃખને કેમ પ્રાપ્ત થાય છે? જો
સમજાવતા કહ્યું, કારણ એક જ છે, જ્યાં સુખ છે ત્યાં શોધતો નથી, અને જ્યાં નથી ત્યાં જ ગોત્યા કરે છે. આ સંસાર તો દુઃખમાલય છે, દુઃખોથી જ ભરેલો છે, અને ત્યાં જો સુખની શોધ કરશે તો એને ક્યારે મળવાનું નથી. આ સુખ કેવું છે? માણસની તકલીફ શું છે? સુખ આવે ને તો એ રાહ તો દુઃખની જ જુએ. થોડા પૈસા મળે એટલે આપણે શું કહીએ, ભેગા કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. જ્યારે પણ સુખ આવે તો પ્રતીક્ષા તો દુઃખની જ કરે છે. મૂળ વાત એ છે, માણસને સુખી થતા આવડતું નથી. એ હંમેશા પોતાના સુખને સરખાવી લે છે. અને એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં આવતા દુઃખનું કારણ તમારા સિવાય કોઈ બીજું નથી હોતું. આપણા જ કર્મો સુખ અને દુઃખ બનીને આપણી સામે આવીને ઉભા રહેતા હોય છે. બાકી દુઃખ આવવાના ઘણા બધા રસ્તા આપણા જીવનમાં છે. અનેક અનેક પ્રકારના ચર્ચાઓ શાસ્ત્રોમાં ઋષિઓ ચિંતકો દ્વારા કરવામાં આવી છે કે સુખની આકાંક્ષા રાખનારા વ્યક્તિના જીવનમાં દુઃખ આવે છે કે. પણ હું તો હંમેશા કહું, જ્યારે પણ સુખ આવે ત્યારે થોડાક દુઃખી થવું, મારું એક પુણ્ય ગયું. અને જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે રાજી થવું, એક પાપ ગયું. કારણ કે પાપનું જ ફળ દુઃખ છે અને પુણ્યનું જ ફળ સુખ છે. અનેક અનેક પ્રકારથી જીવનમાં, મનુષ્યના જીવનમાં દુઃખ આવતા હોય છે. કારણ કે હંમેશા માણસ મળેલા સુખને બીજા જોડે સરખાવી દે છે. સાયકલ મળે તો સ્કૂટર વાળા જોડે સરખાવે, સ્કૂટર મળે તો ગાડી વાળા જોડે સરખાવે. પણ એ નથી જોતો કે ઘણાના તો પગે નથી હોતા. પ્રભુએ જે આપ્યું છે એ પ્રસાદ રૂપે માથે ચડાવી લેવું, આ જ જીવનની સાચી સમજણ છે. અનેક પ્રકારની ચર્ચાઓ કરી. આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? અને ત્યારે કહ્યું, ભગવાનની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે. જેમ આદમ અને ઈવની વાત આવે છે ક્રિશ્ચિયાનિટીમાં, એમ આપણે ત્યાં પહેલા દંપતી એ મનુ અને શત્રુપા છે. આજ્ઞા કરી, જાઓ મૈથુનની સૃષ્ટિથી વિસ્તાર કરો. કહ્યું, પણ કઈ રીતે કરીએ? આ પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. પહેલા એની પાસે તે પૃથ્વીને કાઢી અને બ્રહ્માંડમાં સ્થાપિત કરો, અનુકૂળ પ્રકૃતિ ગોઠવાય તો પછી સૃષ્ટિનો વિસ્તાર થાય. અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલીએ વરહા ભગવાન કી જય, વરહા ભગવાન કી જય. વરહા ભગવાનનું પ્રાગટ્ય છે. નાસિકામાંથી થયું, કારણ કે પૃથ્વીને શોધવાની છે, કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે. આ આખા બ્રહ્માંડમાં અનેક ગ્રહ નક્ષત્રો છે, પણ સ્મેલ કેવલ પૃથ્વીમાં છે. અને પૃથ્વીનો ગુણ ગંધ, જે વિશેષ ગુણ હોય એનાથી ઓળખાય, અને ગંધ નાસિકામાંથી લેવાની છે, એટલે નાસિકામાંથી પ્રગટ થયા. એટલે આજે પણ તમે વરહાને, શુકરને જોજો, એ ભૂમિને સૂંઘતો સૂંઘતો ચાલશે. એ ગુણને ગ્રહણ, ગંધને ગ્રહણ કરે છે. અહીંયા ભયંકર યુદ્ધ હિરણ્યાક્ષ સાથે થયું છે. આ વરહા ભગવાનનું યુદ્ધ હિરણ્યાક્ષ એટલે કોણ? જેની આંખ, અક્ષ એટલે આંખ, હિરણ્ય એટલે સુવર્ણ ધન તરફ છે. જે ધન સિવાય બીજું કાંઈ જોતો જ નથી, જેને સંબંધોની મહત્તા નથી, જેને સ્નેહની મહત્તા નથી, જેને સ્વજનોની મહત્તા નથી, એના જીવનમાં પૈસો જ પરમેશ્વર છે. અને જેની દ્રષ્ટિ કેવલ પૈસા તરફ છે, એ હિરણ્યાક્ષ વૃત્તિ છે. ભગવાન વરહાનું પ્રાગટ્ય થયું છે, ભયંકર યુદ્ધ થયું છે. માર્યો હિરણ્યાક્ષ અને પૃથ્વીને પોતાની દાઢમાં ફસાવીને લઈ આવ્યા. બ્રહ્માંડમાં સ્થાપિત કરી, અનુકૂળ વાતાવરણ ગોઠવાયું, અને હવે આજ્ઞા કરી કે જાઓ મૈથુનની સૃષ્ટિનો વિસ્તાર કરો. 3 પુત્રી થઈ અને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ 3 પુત્રી થઈ, અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત આ 2 પુત્ર થયા. આગળ સુંદર વિવાહની કથા આવી. દેવહૂતિજી સાથે કરદમજીના વિવાહ થયા છે. પરીક્ષા કરી કે યોગ્ય છે કે નહીં, અને દેવહૂતિજી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. પણ એવા સંકલ્પ સાથે વિવાહ કર્યો કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. સ્વીકાર કર્યો, વિવાહ કર્યા છે, અને વિવાહ કરતાની સાથે જ સમાધિમાં બિરાજી ગયા કરદમજી. ખૂબ સેવા કરી દેવહૂતિજી, પોતાનું શરીર ઓગાળી દીધું, પણ એ તો સમાધિમાં છે. ધ્યાન ન પડ્યું, દ્રષ્ટિ ન પડી. ઘણી વાર આપણા જીવનમાં એવું થાય, ઘણા લોકો આપણા માટે રોજ ઘસાતા હોય છે, પણ આપણી નજર ક્યારે એમના પર પડતી નથી હોતી. આપણા માટે ઘણા લોકો પોતાનું રોજ મન મારતા હોય છે,
પણ ક્યારે આપણી દ્રષ્ટિ એમ નથી જતી કે એના મનનું કંઈક થાય એમ કરીએ. આપણા જીવનની સફળતામાં કેવલ આપણો પુરુષાર્થ નથી. હું તો કહું, રોજ તમારી જે ગાડી ચલાવીને લઈ જાય છે ને, એ ડ્રાઈવરનો તમારી સફળતામાં હાથ છે. ક્યાંક ને ક્યાંક કેટલા લોકો આપણી સફળતામાં જોડાયેલા હોય છે. આ દરેક પગથિયે ક્યાંક કોઈક ઊભું છે, ત્યારે આપણે ટોચ પર ઊભા છીએ. અને એટલે અહંકાર કરવાનો વ્યક્તિને અધિકાર નથી. હું આમ છું ને મેં આમ મેળવ્યું ને હું અહીંયા પહોંચ્યો. એની પાછળ કેટલા લોકો પગથિયે ઊભા છે. દરેક વ્યક્તિને માણસે યાદ રાખવા જોઈએ. પહેલા પગથિયાને યાદ રાખો કે મારી શરૂઆત ક્યાંથી થઈ હતી. કારણ કે જ્યારે આપણા પગ આ ભૂમિને તો છોડી દે છે ને, પછી પડવાની સંભાવનાઓ થઈ જાય છે. કરદમજીએ જોયું, આ દેવહૂતિજીએ મારી પાછળ શરીર ઓગાળી દીધું. કહ્યું, જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. સરોવરમાં સ્નાન કર્યા. આ એ સ્થાન છે બિંદુ સરોવર, જ્યાં કરદમજીનું તપ જોઈ ભગવાનની આંખમાંથી અશ્રુના બિંદુ પડ્યા હતા. સિદ્ધપુરમાં આજે પણ બિંદુ સરોવર છે. અને આ જ ભૂમિ પર કપિલ ભગવાનની કૃપાથી માતાનો ઉદ્ધાર થયો. એટલે મા પાછળની વિધિ આ બિંદુ સરોવરમાં કરવામાં આવે, સિદ્ધપુરમાં કરવામાં આવે. કારણ કે કપિલ ભગવાનની કૃપાથી માતાનો અહીંયા ઉદ્ધાર થયો છે. જ્યારે જોયું, સરોવરમાં સ્નાન કરવા મોકલ્યા, સર્વાંગ સુંદરી બની ગયા અને વિમાન તૈયાર કર્યું, વિહાર કર્યો છે, નવકન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. આ કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. સાંખ્યમ સંખ્યાત્મકત્વાચ્યમ કપિલાદિ વિરુચ્યતે. આપણે ત્યાં અનેક પ્રકારના ભગવત પ્રાપ્તિના માર્ગો બતાવ્યા છે. એમ જ થિયરી એ સાંખ્ય, એનું પ્રેક્ટિકલ યોગ, પ્રકૃતિ અને પુરુષનો ભેદ, અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશક શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય બંને પ્રકારના સાંખ્ય શાસ્ત્રો છે. ભાગવતમાં વર્ણિત શેશ્વર સાંખ્ય છે. કપિલ ભગવાન બિરાજ્યા છે. માતાની દ્રષ્ટિ પડી અને થયું કે મારો ઉદ્ધાર કરવા માટે ભગવાન પુત્ર બનીને આવ્યા છે. નિકટ પહોંચ્યા અને સુંદર સંવાદ થયો છે. પોતાના પુત્ર સાથે સત્સંગ કર્યો છે. સત્સંગ કરવા માટે જ્યારે જે પણ મળે, પોતાનો સમય સાધી અને સારી વાતો, ભગવત ચર્ચા અવશ્ય કરવી જોઈએ. પરિવારના પણ લોકો જ્યારે બેઠા હોય, આનંદમાં હોય, ત્યારે વાતમાંથી વાત કાઢી બે વાત ભગવાનની જરૂર કરવી. કથામાં કંઈક સારું સાંભળ્યું હોય તો એ સાંભળીને જ્યારે સાંજના સમયે બધા જમવા બેઠા હોય એક સાથે, આજે કથામાં આવું આવ્યું. આપણી તકલીફ શું છે? સારું સાંભળીને આવીએ ત્યારે કોઈને ન કહીએ. ક્યાંક કંઈક ખોટું જોયું ને, આજે તો રસ્તામાં આમ થયું એમ કરીને એવા બોમ્બ ફોડે લોકો. પછી બધી વાત એના ઉપર જ ચર્ચા થાય. હવે તો ટ્રાફિક વધી ગયો છે ને આમ જ એક્સિડન્ટ થાય ને લોધના લોકો આમ થાય. પછી કારણ કે આપણે હોટ ટોપિક બે એમ તો 3 હોય. એક આબોહવા, બહુ ગરમી છે, બહુ ગરમી છે, ત્યાંથી ચાલુ થાય. પછી ટ્રાફિક ઉપર આવીએ અને છેલ્લે પોલિટિક્સ પર આવીને સુવા જતા રહીએ. ઘરની ચર્ચાઓના 3 જ વિષય રહ્યા છે. હવે રાતના સૂતા પહેલા જય શ્રી કૃષ્ણ કરીને થોડી ભગવત ચર્ચા થાય એવો પ્રકાર જ જતો રહ્યો છે. પ્રયાસ કરજો કે તમે એક ઘરમાં એવો નિયમ બનાવો, સૂતા પહેલા બધાએ એકબીજાને જય શ્રી કૃષ્ણ કરવા, અને પ્રયાસ એ કરવો કે એક રૂમમાં ભેગા થઈ કમથી કમ દ્રઢઈને ચરણ કેરો ભરોસો એ આશ્રયનું પદ બોલી અને પછી જ સુવા જવું, એવો ઘરનો એક નિયમ બનાવી લો. અને ભેગા ન રહી શકતા હો તો પોતપોતાના રૂમમાં સૂતા પહેલા આશ્રયનું પદ સૂતા પહેલા બોલો, જેથી આપણો દ્રઢ આશ્રય ઠાકોરજીના ચરણોમાં રહે. પણ આવો એક પ્રકાર, ભલે એકાદશીએ ભેગા થાવ, ઘરે ઘરે ભેગા થાવ. આપણે સભાઓ કરીએ, સત્સંગ કરીએ તો બરાબર જ છે, પણ દર એકાદશીએ દરેક વૈષ્ણવના ઘરમાં બીજું તો કાંઈ નહીં, યમનાષ્ટકનો પાઠ, કૃષ્ણાશ્રયનો પાઠ, સર્વોત્તમનો પાઠ, યમુનાજીની આરતી અને દ્રઢઈના આશ્રયનું પદ, આટલું બધાએ ભેગા મળીને બોલવાનો એકાદશીનો એક નિયમ બનાવ્યો. જો ઘરનું માહોલ કેવો બદલાય છે, જો ઘરનું વાતાવરણ કેવું બદલાય છે, ઘરના માહોલમાં વૈષ્ણવતાની સુગંધ રહેશે ને તો ઝઘડા ઓછા થશે, ક્લેશ ઓછા થશે, બધા એકબીજાનું સાંભળતા થશે. નહીં તો સંઘર્ષ વધતો 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 એવો એક દિવસ આવી જશે કે આ લોકો જોડે તો ભેગા રહી જ ન શકાય એવો માહોલ થઈ જશે. સત્સંગની સુવાસ, સત્સંગની મીઠાશ
પરિવારમાં ઘોળતા રહો થોડા થોડા દિવસે, એ મધુરતા રહીને સત્સંગની, તો વૈષ્ણવતાના પ્રભાવે સંબંધો ટકી જશે. અને અત્યારની સૌથી મોટી ચેલેન્જ એ છૂટા પડતા પરિવારો જ છે. કોઈ કોઈની જોડે રહેવા તૈયાર ન થાય, આવો જ્યારે માહોલ થઈ જાય ત્યારે સમાજમાં અને દેશમાં એકતાની વાત ક્યાં કરવી? તો ચિંતનનો વિષય જ આ છે. અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, જોયું દેવહૂતિજીએ આવ્યા કપિલ ભગવાન પાસે, અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, સાધુ પુરુષના લક્ષણ કેવા હોય? સજ્જન પુરુષ અને સાધુ પુરુષ હોય કેવા, એના લક્ષણ કેવા, એને ઓળખવા કઈ રીતે? ટૂંકમાં એમ તો કહું કે અનેક પ્રતિતિક્ષવ કારુણિક સુરદ સર્વદેહી નામ અજાત શત્રવ શાંત સાધ સાધુ ભૂષણ, અનેક લક્ષણો બતાવે. ટૂંકમાં જો સમજીએ તો જે સહન કરે સાધુ, જે સાધના કરે સાધુ, અને જે સહાય કરે સાધુ, આ ત્રણ લક્ષણ જેનામાં હોય. પહેલો લક્ષણ સહન કરે સાધુ. સહન કરવા ઘરમાં તૈયાર કોણ થાય? જે જગ્યાએ બધા જ હકની વાત કરતા હોય અને ફરજની વાત ન થતી હોય, ત્યાં ભેગા રહેવું અઘરું હોય છે. ફરજની વાત પહેલા આવે, પછી હકની વાત આવે. આ મારો રાઈટ છે, આમાં મારો હક છે. પણ હક બોલતા પહેલા મેં મારી ફરજ નિભાવી કે નહીં, એનો વિચાર પહેલો હોવો જોઈએ. તો જ્યાં કર્તવ્યોની વાત થાય છે, ત્યાં જ ક્યાંક વૈષ્ણવતાની સુગંધ રહે છે ઘરમાં. તો જે સહન કરે, અને સમજદારે જ સહન કરવાનું આવશે. નાદાન લોકો ક્યારે સહન નહીં કરે. તમે સમજદાર છો તો તમારે જ ઘૂંટડો પીવો પડશે, પણ ઘૂંટડો પીને પણ ભેગા રહેવાતું હોય તો પીવાની તૈયારી રાખજો. સહન કરે, સાધના કરે. ઘરમાં બધો જ માહોલ હોય. હું તો ત્યાં સુધી કહીશ, દીકરો માનતો થાય એની ચિંતામાં બાએ ઠાકોરજીની ભક્તિ નહીં ભૂલી જવી. ઘણી વાર બસ આ માનતા થાય, આ માનતા થાય, આ માનતા થાય, પતિ માનતા થાય, દીકરા માનતા થાય, એની એટલી બધી ચિંતા કરી લે કે પોતાનું જ ભજન છૂટી જાય. આત્મ કલ્યાણના ભોગે કોઈનું કલ્યાણ થવાનું નથી. સૌથી પહેલા આત્મ કલ્યાણનો વિચાર કરવો એ જ પ્રત્યેકની પહેલી ફરજ છે. પહેલી ફરજમાં આવે છે કે હું મારી આત્માનું કલ્યાણ સાધું. એટલે અમે ઘણી વાર કહીએ કે પહેલી વાર કહેવું, બીજી વાર સમજાવવું, ત્રીજી વાર સમજી જવું કે બહુ કહેવા જેવું નથી કોઈ. કારણ કે પછી કાયમ જ ટોક્યા કરો, કયા કરો તો ઘરમાં વિલન તમે જ થઈ જશો કે આ આયા હમણાં કંઈક ટોકશે. એટલે ભક્તે પોતાનું ઇમ્પ્રેશન બગાડવાની જરૂર નથી. આત્મ કલ્યાણના ભોગે કાંઈ બીજું ન થાય. એટલે સૌથી મહત્વની વાત એ છે, અમુક ઉંમર થાય એટલે પ્રાયોરિટીમાં તમારા માટે તમારું આત્મ કલ્યાણ જ હોવું જોઈએ. કે હું મારું કલ્યાણ કેમ સાધું? બધા માટે ખૂબ કર્યું, જિંદગીભર ઘસાયા, પણ હવે જો આત્મ કલ્યાણ ચૂકી ગયા અમુક ઉંમર પછી તો પછતાવાનો વારો આવશે. એટલે અમુક ઉંમર થયા બાદ બહુ જ બધાની ચિંતા કરવા કરતા જાતની ચિંતા કરવી કે આખું જીવન તો સંસારમાં ઘસાતા રહ્યા, હવે મારે મારી જાતનો ઉદ્ધાર સાધવો છે. એના માટે હું શું કરું એનું ચિંતન કરો. લોકો સ્વાર્થી કહે તો સ્વાર્થી, પણ સાચો સ્વાર્થી કયો? આત્માનો અર્થ સાધવો એ જ સ્વાર્થીપણું છે. આખું જીવન બધા માટે ઘસાતા રહ્યા, પણ હવે આત્મકલ્યાણ કરવાનો વારો છે. એટલે પોતાના આત્મકલ્યાણના ભોગે બીજું કાંઈ કરવા ન જવાય. અને આ બહુ મહત્વની વસ્તુ છે, આ સમજવાની વસ્તુ છે. અહીંયા કહ્યું સહન કરે, સાધના કરે અને સહાય કરે. જ્યારે પણ કોઈને સહાયતાની જરૂર પડે, વૈષ્ણવ જન તો તેને કહીએ. આપણી તો કેટલા પ્રકારથી આપણે ગાઈએ આદિ વૈષ્ણવતાના કેટલા લક્ષણ. એ રીતે 12મા અધ્યાયમાં પણ ભગવાન કેટલા લક્ષણો બતાવે છે. 12મા અધ્યાય, યો ભક્ત સમય પ્રિય, યો ભક્ત સમય પ્રિય, આવો ભક્ત મને ગમે. અનુદ્વેગ અને અનેક પ્રકારથી કહ્યું ને કે યસ્માન નો દ્વિતે લોકો લોકાન નો દ્વિતે ચય હર્ષા મર્ષ ભયોદ્વેગઈ મુક્તો યશ ચમે પ્રિય. કેટલા લક્ષણો ભગવાને બતાવ્યા છે. કેવો ભક્ત મને ગમે છે, ભગવાનને કેવો વ્યક્તિ ગમે, કેવું લક્ષણ ગમે, અનેક પ્રકારની ચર્ચા છે. અહીંયા લક્ષણો બતાવ્યા સાધુના. આગળ ભક્તિનું સ્વરૂપ પૂછ્યું છે કે ભક્તિનું સ્વરૂપ કેવું છે. 4 પ્રકારની ભક્તિની ચર્ચા કરી, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ.
તામસ ભક્તો કોણ છે? તો કે જે વેર ભાવથી ભગવાનને ભજે તામસ ભક્તો છે. કંસ, શિશુપાલ, રાવણ આદિ વેર લઈને આવ્યા ભગવાન પાસે, પણ ભગવાને કર્યો છે તો ઉદ્ધાર જ. ભગવાન ક્યારે પણ કોઈની અધોગતિ કરતા નથી. આપણે એમ શું કહીએ? કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો, રામે રાવણનો ઉદ્ધાર કર્યો, એને મારીને નર્કમાં નાખ્યો એવું નથી કહેતા. ભગવાન જલ્દી સ્વર્ગ અને નર્ક આપતા નથી, કારણ કે સ્વર્ગ અને નર્ક પણ કર્મની ગતિ છે. ભગવાન કર્મની ગતિ ફળ રૂપે આપતા નથી, કૃપા દ્વારા એનું કલ્યાણ કરે છે. અને એટલે તામસ ભક્તો, આ બધા અસુરોને પણ ભાગવતજીએ તામસ ભક્ત કહ્યા. બીજા છે રાજસ ભક્ત, જે કોઈ ને કોઈ લૌકિક કામના મનમાં રાખીને ભગવાનની ભક્તિ કરવા આવે છે. તમે ભગવાન પાસે ગયા તો ખરા, પણ ભગવાન મેળવવા તમારું લક્ષ્ય નહોતું, ભગવાન પાસે કંઈક મેળવવું એ તમારું લક્ષ્ય હતું, તો તમે રાજસ ભક્ત છો. અને એ વાત ચોક્કસ છે, ઘણી વાર બધાને નિષ્કામતા નાય પ્રગટે, તો ગમે ત્યાં હાથ ફેલાવા કરતા ભગવાન પાસે માંગી લેવું સારું. રાજસ પણ ભક્ત છે. જો માંગવાની ઈચ્છા અને એ સમજ જતી જ ન હોય તો પછી ભગવાન પાસે માંગી લેવું ઠીક છે. ગમે ત્યાં અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. નહીં તો ઘણા સોમવારે આ કરવાનું, મંગળવારે આ કરવાનું, બુધવારે આ કરવાનું, ગુરુવારે આ કરવાનું, દરેક વારે એમના ભગવાન બદલાય. આવું કયા શાસ્ત્રોમાં લખ્યું છે કે વાર જોઈને ભગવાન નક્કી કરવા? આપણે ત્યાં તો યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. આપણે તો સવારથી સાંજ અને 365 દિવસ એક જ છે, મારો લાલન કેમ રાજી થાય, મારો ઠાકોરજી કેમ રાજી થાય. આ ભાવના તો રાજસ ભક્તિ. ત્રીજું કહ્યું સાત્વિક ભક્તિ, જે મુક્તિ પામવાની ઈચ્છાથી ભગવાનને ભજે એને પણ સાત્વિક ભક્ત કહ્યા છે. કે ભગવાનની ભક્તિ શા માટે કરું છું? કે મારો જન્મ મરણના ચક્કરમાંથી દેહ છૂટી જાય, હું મુક્ત બની જાઉં. અને ચોથી ભક્તિ એ નિર્ગુણી ભક્તિ છે, ગોપીજનોની ભક્તિ છે, પુષ્ટિ ભક્તિ છે. સાધારણ વ્યક્તિ હવેલીએ મંદિરે જાય તો આજે શું માંગીશ, શું માંગીશ, શું માંગીશ એ વિચાર કરતો કરતો જાય. અને વૈષ્ણવ હવેલીએ જાય તો આજે શું ધરીશ, આજે શું આપીશ, શું આપીશ, શું આપીશ એવો વિચાર કરતો કરતો હવેલીએ જાય. એ માંગવાની વૃત્તિ સાથે નથી જતો, એ પ્રભુને આપવાની વૃત્તિ સાથે જાય છે. જે ભક્તિના મૂળમાં કેવલ ને કેવલ પ્રભુની પ્રસન્નતા હોય એ નિર્ગુણ ભક્તિ છે. वो प्रसंग આવતો ને પુરાણોમાં કે જ્યારે ઠાકોરજીએ પરીક્ષા કરી, મારા પેટમાં બહુ દુખે છે, નારદજી કોઈની ચરણ ધૂલી કોઈ ભક્તની લાઈ આપો તો જ મારું દર્દ મટશે. મોટા મોટા ઋષિ મુનિઓ પાસે નારદજી ગયા, કહ્યું તમારા ચરણની ધૂલી આપો, રોગ મટી જાય, પ્રભુને દર્દ થયું છે. અને ઋષિઓ કહે અમારા ચરણની ધૂલી ભગવાનને અપાય, નર્કમાંય જગ્યા અમને ન મળે. અને ફરતા ફરતા છેલ્લે ગોપીજનો પાસે ઠાકોરજીએ મોકલ્યા, કહ્યું કે એમની પાસે જાઓ. અને ગોપીજનોએ કહ્યું ટોપલા ભરી ભરીને લઈ જાઓ, ભલે ને નર્કમાં જગ્યા ન મળે પણ ઠાકોરજીનું દર્દ જતું હોય તો નર્કમાં જવા અમે તૈયાર છીએ. આ નિર્ગુણ ભક્તિ છે. કેવલ ને કેવલ પ્રભુના સુખનો વિચાર જેમાં હોય, તત્સુખનો વિચાર આ પહેલાનો, આ સેવાનો પાયાનો નિયમ છે. જ્યારે પણ સેવા કરો છો ત્યારે પહેલો વિચાર હું શું કરું કે પ્રભુને આનંદ થાય, પ્રભુના સુખનો વિચાર થાય. આ નિર્ગુણી ભક્તિ. ચારે પ્રકારની ભક્તિની ચર્ચા કરી. આમ અનેક પ્રકારની ચર્ચા દ્વારા માતાનો ઉદ્ધાર થયું છે. અને માતાનો ઉદ્ધાર થયો, કપિલ ભગવાન ગયા પૂર્વ દિશા તરફ. અને અહીંયા તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. વિવિધ પ્રકારનું સર્જન એ જ વિસર્ગ છે. 31 અધ્યાય 4 પ્રકરણમાં મહાપ્રભુજી સમજાવ્યું. મહાપ્રભુજી 7 પ્રકારે અર્થ કરે છે ને તો પ્રકરણ વિભાગ કર્યા. તમે આ મંગલાચરણમાં બોલો છો ને ચતુર્ભિશ્ચ, એ શું છે? એ દશમસ્કંદનો પ્રકરણ વિભાગ છે. એક શ્લોકમાં આખું દશમસ્કંદ સમાયેલું છે. એમ અહીંયા 4 પ્રકરણ બતાવ્યા: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ ને મોક્ષ પ્રકરણ. જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. પ્રત્યેક જીવ આ 4 પુરુષાર્થની આકાંક્ષા રાખે છે. દરેકને ધર્મ જોઈએ છે. દુનિયામાં કોઈને અધર્મ જોઈતો નથી. પાપીમાં પાપી માણસ પણ ઈચ્છે તો ધર્મ જ છે. ગમે તેટલો ક્રોધી માણસ હોય, કોઈ એમ ઈચ્છે
કે મારી સામે કોઈ ક્રોધ કરે? એને તો શાંતિ જ જોઈએ છે. ગમે તેટલો લોકોને છેતરતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે મને છેતરે એવો કોઈ કામવાળો રાખો? એ તો ઈમાનદારી જ ગોતે છે. 4 ચોર પણ ચોરી કરીને આવે ને તો એમ કે ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. ઈચ્છે છે તો ઈમાનદારી. દુનિયાનો કોઈ પણ પાપીમાં પાપી માણસ હોય પોતાના માટે તો ધર્મની જ આકાંક્ષા છે. એટલે આ ચારેય વસ્તુ જીવનની માંગ છે. ચારેય વસ્તુ સાધવાનો આપણે ત્યાં સનાતન ધર્મમાં પ્રકાર છે. ધર્મ, અર્થ, કામ અને પછી મોક્ષ. બીજો પ્રકરણ છે અર્થ. દરેકને સુખના સાધનો જોઈએ છે. સુખી થવું એ કોઈ ગુનો નથી. ઘણીવાર લોકો એમ માને કે ધાર્મિક વ્યક્તિ એટલે દુઃખી જ રહેવો જોઈએ. અરે ના, ભાગવતમાં જુઓ, બધા રાજા મહારાજાઓની જ કથા છે. એટલે દારિદ્ર, દુઃખ અને ધર્મ એને કોઈ તાલમેલ નથી. એટલે સુખી થવું કોઈ ગુનો નથી. દરેક લોકો સુખી થાય એવી આકાંક્ષા રાખવી જોઈએ. કારણ કે જ્યારે દુઃખ માટે સમાજમાં આકર્ષણ પેદા કરો છો, ગરીબી માટે આકર્ષણ પેદા કરો છો, તો સમાજ પતન તરફ જાય છે. અને એટલે જ આપણો સમાજ સુખી લોકોનો સ્વતઃ વિરોધી થઈ જાય છે. કોઈને પણ સુખી જોઈએ, ખબર છે કઈ રીતે થયા છે, તો થાને તું કોણ ના પાડે છે? પોતે થઈ ન શકતા હોય તો બીજાનું સુખ જોઈ ન શકે. આમ મત્સર દોષ, આજે બીજાના સુખ ન જોઈ શકવાનો દોષ, એ આજના સમયમાં ખૂબ વધ્યો છે. એનું કારણ એક છે સુખનું પ્રદર્શન વધ્યું છે. પહેલા સુખને પ્રદર્શિત કરવાના પ્લેટફોર્મ નહોતા. આજે ઇન્સ્ટા અને ફેસબુક ને એટલા બધા પ્લેટફોર્મ મળી ગયા છે કે આખો દિવસ જોઈને જો બધા ફરવા જાય છે, આપણે જ નથી જતા. બધા નવી કાર લે છે, આપણે જ નથી દેતા. બધાએ નવું ઇન્ટિરિયર કરાવ્યું, આપણે જ એમ જ પડ્યા છીએ. સુખના પ્રદર્શનો વધ્યા ને એટલે ઈર્ષા વધી છે. લોકો કોઈનું સુખ જોઈ શકતા નથી અને લોકો સુખ બતાવી, કારણ કે સુખની હંમેશા મજા શું છે? બીજાના ચહેરા પર દુઃખ જોઈએ ને તો જ આપણને સુખ સુખ લાગે. તમે નવો હીરાનો હાર પહેર્યો ને લગ્નની પાર્ટીમાં જાઓ અને કોઈ જુએ નહીં તમારા હાર સામે, તમને એમ થાય લોકોની ચોઈસને થઈ શું ગયું છે. અને એટલામાં એક બહેન આવ્યા ને એને જોયું, હા આટલો સરસ હીરાનો હાર ક્યાંથી લાવ્યા, અને એના મનમાં થોડુંક દુઃખ અને ઈર્ષા જોઈએ ને ત્યારે એમ થાય હા હવે વસૂલ થયું. નહીં તો વસૂલ ન થાય. કોઈ આપણા સુખને જોઈ કોઈ દુઃખી થનારું ન હોય તો સુખ. હવે તમને કોઈ એક આઇલેન્ડમાં મૂકી દે જ્યાં તમારા સિવાય કોઈ ના હોય, તમને ગમતી કાર, ગમતા દાગીના, ગમતા કપડા, ગમતું મકાન બધું જ મળે, પણ કોઈ જોનારું ન હોય તો તમને સુખ સુખ લાગે? તમને કોઈ પૂછે કેવું? અરે કોઈ જોતું તો છે નહીં, શું કરવાનું પહેરીને? એટલે આપણી તકલીફ શું? સારામાં સારી વસ્તુ કોના માટે? બીજાને બતાવવા માટે. તમે જુઓ ને, સારામાં સારો તમારો ડાઇનિંગ સેટ હોય, તમે ક્યારે કાઢો? સારામાં સારી સાડી કે કપડા હોય તમે ક્યારે પહેરો? મહેમાન આવે કે બહાર જાઓ ત્યારે. બીજાને બતાવવાનું ન હોય ને તો સારું ભોગવીએ નહીં આપણે. એટલે તમે આટલી મહેનત કરી, પૈસા કમાઈ, આટલું મોંઘું લાયા, કોના માટે? મહેમાન માટે. હવે વર્ષે એકવાર આવે. આપણે જ કે હમણાં બધું કાઢો, નવું કાઢો, મહેમાન આવે છે, પણ તું ભોગવ ને. માણસ સારી વસ્તુ ભોગવી શકતો નથી, કારણ કે હંમેશા સુખ પ્રદર્શનનું જ કારણ બનાવ્યું છે, ભોગવવાનું કારણ નથી બનાવ્યું. સુખ હંમેશા બતાવવા માટે હોય, ભોગવવા માટે ન હોય, એવી એક માન્યતા આપણા બધાના અંદર ઘૂસી ગઈ છે. અને એને કારણે હંમેશા દુઃખને જ પોતાનો સાથીદાર બનાવીને રાખીએ છીએ. નબળામાં નબળું, ખરાબમાં ખરાબ હોય એ જ આપણા માટે. આપણે જ જોવાના છે ને બીજું કોણ જો કે તું રાજી નહીં થાય તને સારો જોઈ? મૂળ વાત એ છે કે સમાજ સુખનો પ્રદર્શક બની. જો મૂળ વાત એ છે, સારું ખાઓ એમાં કોઈ વાંધો નથી, પણ કોઈને એ જોઈને એની ભૂખ યાદ આવે એવી જગ્યાએ ઉભા રહીને ના ખાઓ. પૈસા વાપરો એની કોઈ ના નથી, પણ એવી જગ્યાએ પ્રદર્શન ન કરો કોઈ તમારું સુખ જોઈ કોઈને એની ગરીબી યાદ આવે. મૂળ વાત એ છે કે ભક્ત જીવે છે એ રીતે કે આપણું જીવન જોઈ, આપણું ચરિત્ર જોઈ ન કોઈની આંખ બગડે, ન કોઈનું મન બગડે.
હંમેશા એ રીતે સંયમમાં જીવવું કે જેથી આપણને જોઈ લોકોને પવિત્ર વિચાર આવે. પવિત્રતા એ આપણા જીવન દ્વારા પ્રદર્શિત કરીએ એ જ સાચા અર્થમાં વૈષ્ણવતા છે. જો ને ઘણા લોકો મળે તો એને જોઈને શેર બજાર જ યાદ આવે, ઘણા આવે એને જોઈને તમને પોલિટિક્સ જ યાદ આવે, અને ઘણા એવા આવે એને જોઈને તમને હવેલી ઠાકોરજીને મનોરથ જ યાદ આવે. જ્યારે પણ તમે જો જેમ રાકેશભાઈ મળ્યા આપણને તરત એમ થાય કેમ હવેલીમાં બધું બરાબર છે ને? જો કથા છે તમે ક્યારે આવો છો? એમના ઘરેથી કે જે બી છે મૂળે એ જ કહેતા હતા કે તો અમારા ઘરવાળાની કૃપા છે કે આ ઠાકોરમાં રંગ લાગ્યો. તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વ્યક્તિ જુદા જુદા હોય જેને જોઈને તમે કોઈક એક વિષયને યાદ કરો છો. તમે જ વિચાર કરો, તમે કોઈને મળો છો તો તમને જોઈને એને શું યાદ આવે છે? આપણા વ્યક્તિત્વમાંથી શું બહાર આવી રહ્યું છે? ચિંતન કરીએ, વિચાર કરીએ. મૂળ વાત એ છે સુખના એવા પ્રદર્શનો ન કરો કે કોઈના ઘરમાં તમારું સુખ જોઈને ક્લેશ થાય. અને અત્યારે સુખના પ્રદર્શન વધવાને કારણે ઘર ઘરમાં ક્લેશ વધ્યા, પ્રતિસ્પર્ધા વધી છે. અહીંયા કહ્યું જે સાધુ પુરુષ છે એ તો સદા સ્વતઃ રહેનારો છે. તો નિર્ગુણ ભક્તિ નાદીને જે ચર્ચા આપણે પૂર્વમાં કરી, અહીંયા કહ્યું અર્થ ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ. અને અર્થ સુખી થવાના સાધનો હોવા જોઈએ. સુખ વૈભવ દરેકના જીવનમાં એનો કોઈ વિરોધ નથી. સુખને વિરોધ કરવો એવું કોઈ ધર્મ કહેતું નથી. ધર્મશાસ્ત્ર એમ કહે છે કે માણસ કેમ વધારે સુખી બને. પ્રયાસ કરો, જે સુખ મને મળ્યું સામેવાળો પણ એટલું જ સુખ ભોગવે. એટલે કોઈના સુખને જોઈને બળવું નહીં, એ પણ એક તપ છે અત્યારનું. કોઈને સુખી જુઓ તો આશીર્વાદ આપો કે ઠાકોરજી આને ખૂબ સુખી કરે, કારણ કે આ પુણ્યો ઘણા કરે છે. જેને પુણ્ય કરતા જુએ ને આશીર્વાદ આપો. પેલો કહેતા કે એક વ્યક્તિ ઘડિયાળ લઈને આવે અને પેલા મિત્રએ પહેરી હતી ઘડિયાળ, અને પેલો મજાક કરવા લાગ્યો કે મારી જો 300 ની ઘડિયાળ છે, તારી 3 લાખની ઘડિયાળ છે, પણ બંનેમાં ટાઈમ તો એક જ દેખાડે છે ને. પેલો કે ના, ફરક છે, કારણ કે આ 300 વાળી તારો સમય બતાવે છે, 3 લાખ વાળી મારો સમય બતાવે છે. મારો જે સારો સમય ચાલી રહ્યો છે એ આ બતાવી રહી છે, અને તારો નબળો સમય બતાવી રહી છે. મૂળ વાત એ છે સમય તો બધાને એ જ છે, કોનો કેવો ચાલ. એટલે કોઈનો સારો સમય ચાલતો હોય ને એ સુખી વ્યક્તિને જોઈને ઈર્ષા ન કરતા આશીર્વાદ આપજો કે પ્રભુ બધાને સુખી કરે. અર્થ ત્રીજું કહ્યું કામ પ્રકરણ. દરેકના જીવનમાં કામનાઓ છે, અને વિવિધ કામનાઓ જીવન જીવવાની ધગસ વધારે છે. કેટલીક કામનાઓ એ આપણને પ્રવૃત્તિમાં પ્રેરે છે. અને ચોથું કહ્યું મોક્ષ પુરુષાર્થ. દરેક વ્યક્તિને ધર્મ જોઈએ, અર્થ જોઈએ, કામ જોઈએ, અને મોક્ષ પણ દરેકને જોઈએ છે. મુક્તિ એ મનુષ્યનો સ્વભાવ છે. સહજ મુક્તિ ગમે છે માણસને. હવે છોકરાને પણ પૂછો ને કે તને સ્કૂલમાં કયો ટાઈમ ગમે, પીટીનો, રમતગમતનો, ઇંગ્લિશનો, ડ્રોઈંગનો કયો સમય ગમે? કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે. મુક્તિ જ બધાને પ્રિય છે. વિચાર કરો, જે મેળવ્યું છે એનાથી છૂટીને જ આપણને આનંદ આવે છે. પોતાનું ઘર નતું ત્યારે માનતા રાખતા એ ઠાકોરજી પોતાનું ઘર થઈ જાય, એક ફ્લેટ થઈ જાય, એક ઘર થઈ જાય, ફ્લેટ થઈ જાય, અને ઠાકોરની કૃપાથી થઈ ગયું. હવે એ જ ઘર જે માનતાથી મળ્યું એમાં 1 વર્ષ સુધી તમને કોઈ બહાર ન લઈ જાય ફરવા, તો આખું ઘર માથે લઈ લો કે નહીં? અરે ઘરે જ રહેવાનું છે, બહાર તો ચાલો, કંઈક તો નીકળો બહાર, આ ઘરમાં જ મરી જવાનું છે. કેમ? આ ઘર માટે તો માનતાઓ રાખી હતી ને, હવે ઘર છોડીને આનંદ આવે છે. હા, મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. જે મેળવ્યું છે એને છોડીને જ એને આનંદ આવે છે. સીધી સાદી ભાષામાં સમજાવું તો જોબ પર કામ કરવા જાઓ ને કમાવા જાઓ ત્યારે મજા આવે કે ખર્ચવા શોપિંગ કરવા જાઓ ત્યારે વધારે આનંદ આવે? મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે. એમ થાય એક બાળક થઈ જાય, પ્રભુ એક બાળક થઈ જાય, બસ એટલી જ માનતા. ને એક બાળક થઈ ગયું અને એટલું તોફાની, એમ થાય આ સ્કૂલે જાય તો શાંતિ, એમ થાય ને. મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે. છોડીને માણસને સુખ લાગે છે. જે મેળવ્યું છે એને મૂકીને આનંદ આવે છે. એટલે જ મનુષ્ય મોટા મોટા ઘર બાંધ્યા પછી શું વિચાર કરે? લાવ થોડા દિવસ નેચરોપેથીમાં રહી આવું એટલે ફ્રેશ થઈ જાય. લાઇટ વગર ને ઓર્ગેનિક ફૂડમાં ને આમાં ને પાછો અઠવાડિયું રહી ફ્રેશ થઈ ગયા. હવે આમાં જ ફ્રેશ થતા હતા તો આ ઘર બાંધવાની જરૂર શું હતી? પણ હા, મેળવ્યું છે એ છોડીને આનંદ આવે છે. આ સ્વભાવ છે.
તો મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની કથા આવી. આગળ ધર્મ પ્રકરણમાં મનુની કન્યાના વંશમાં પ્રસૂતિ સાથે વિવાહ થયા એની કથા આવી. યજ્ઞ નારાયણ પ્રગટ થયા. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દક્ષ યજ્ઞની કથા આવી. પ્રસૂતિ સાથે વિવાહ થયા. 16 કન્યાઓ થઈ. 13 ધર્મને પરણાવી. 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. એટલે જ્યારે યજ્ઞ કરી સ્વાહા સ્વાહા બોલીએ એ પત્ની છે સ્વાહા અગ્નિદેવના. પિતૃને 15મી કન્યા સ્વધાને પરણાવી. એટલે પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા એમ બોલવામાં આવે. સ્વધા એમની પત્નીનું નામ છે. અને 16મી સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. પ્રશ્ન કર્યો કે દક્ષ તો સસરા હતા, પછી આ અને મહાદેવજી જમાઈ, તો સસરા અને જમાઈમાં વેર કેમ બંધાયું? અને ત્યારે કથા કહેતા કહ્યું, એકવાર જ્યારે દક્ષ પ્રજાપતિના શ્રેષ્ઠી બન્યા, પદ મળ્યું, પ્રવેશ કર્યો સભામાં, બધા ઊભા થયા, પણ મહાદેવજી પ્રભુના ધ્યાનમાં હતા. ઊભા ન થયા. સસરાજીને લાગ્યું ખોટું. અહંકારીની આગળ બીજા કોઈનું સન્માન કરી દો ને તોય ખોટું લાગી જાય. આનું કરવાની શું જરૂર હતી? પણ એમાં આનું ક્યાં અપમાન થઈ ગયું? અહંકારીને બીજાના સન્માન પણ પચે નહીં. અને દેવાધિદેવ મહાદેવ છે. અને અહીંયા જ્યારે દક્ષને લાગ્યું ખોટું, અપમાનિત અનુભવ કર્યો ને કહ્યું, હવે યજ્ઞમાં કોઈ મહાદેવજીનો ભાગ નહીં કાઢે. આજ પછી યજ્ઞોમાં મહાદેવજીનો ભાગ બંધ, અને હું પહેલો પોતે યજ્ઞ કરીશ અને મહાદેવજીનો ભાગ નહીં કાઢું. બધાને બોલાવ્યા, વિશાળ યજ્ઞ કર્યો છે. અને બધા દેવી દેવતાઓને જતા જોયા. સતી મહારાણી કહી કે ક્યાં જઈ રહ્યા છે? નારદજીએ કહ્યું, અરે તમારે નથી જવું. પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ છે, અને દીકરીઓએ તો પિતાને ત્યાં પ્રસંગ હોય તો પહેલું પહોંચી જવાનું હોય. દીકરીઓથી તો પ્રસંગ લાગે, તમે નથી જવાના. આવીને મહાદેવજીને કહ્યું કે પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ, બધા જઈ રહ્યા છે ને આપણે નથી જવાના. આપણને આમંત્રણ નથી મળ્યું. હવે બધે આમંત્રણની થોડી જરૂર હોય. પિતાને ત્યાં, ગુરુને ત્યાં, સુરદને ત્યાં, સ્વજનોને ત્યાં અલૌકિક કાર્યમાં સમાચાર મળે ને પહોંચી જવાનું હોય. મારું અપમાન કરવા માટે તમારા પિતાએ આ યજ્ઞ કર્યો છે. અરે તમારે ના આવવું હોય તો ના આવું, હું તો જાઉં. અરે બોલાવ્યા નથી, નહીં જશો તો દુઃખ પામશો. અરે મારા પિતા, મારી માતા મારી પ્રતીક્ષા કરતા હશે. આટલો મોટો યજ્ઞ છે ને રાહ જોઈને બેઠા હશે કે ક્યારે મારી દીકરી આવે. ના પાડી છતાંય પહોંચ્યા છે. નંદીને સાથે મોકલ્યા છે, અને ત્યાં જઈને જુએ તો યજ્ઞ ચાલી રહ્યો છે, મહાદેવજીનો ક્યાંય ભાગ નથી. અને જુએ તો પિતાએ મોઢું ફેરવી લીધું. એટલું અપમાન લાગ્યું. મને જોઈ પિતાએ મુખ ફેરવી લીધું. મને તો એમ થયું કે ઊભા થઈને ભેટી પડશે. માં સામે દ્રષ્ટિ કરી તો એને મસ્તક નીચું કરી લીધું, જાણે અપમાનિત કરી રહ્યા હોય. અને એટલું અપમાનિત અનુભવ કર્યો. અંગુષ્ઠમાંથી અગ્નિ પ્રગટાવી છે, અને યોગાગ્નિમાં ભળભળ 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 સતી મહારાણી બળવા લાગ્યા. નંદીએ જ્યાં જોયું, દોડતા દોડતા જઈને મહાદેવજીને સમાચાર આપ્યા. મહાદેવજીને આવ્યો ક્રોધ. પોતાની જટા ખોલી, જટામાંથી લટ કાઢી, પછાડી વીરભદ્ર પ્રગટ થયો, અને ગણોને કહ્યું, જાઓ યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. મહાદેવજી તાંડવ કરવા લાગ્યા. શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ ગંગાળી રંગમાલ વિમલ નીર બાજે લોચન રહી લાલ લાલ ચંદન की भोरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी मर साजे रुंडली कंठमाल भीषद हृदय कुशाल फटिक जाल रुद्रमाल हृदयाल राचे बम 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 डमरु बाजे नाद भेद स्वर समाज शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे. શું થવાનું છે લોકો જાણી નથી શકતા. ગણો આવ્યા છે, અને ભયંકર યુદ્ધ થતું હોય એમ એક એકના મસ્તકો શિરચ્છેદ કર્યા છે, હાથ કાપ્યા છે, સ્વાહ બોલતા હોય એની જીવા કાપી નાખી છે. આખા યજ્ઞનો વિધ્વંસ કર્યો. ત્રિલોકમાં હાહાકાર વ્યાપી ગયો, અને દક્ષનો શિરચ્છેદ કર્યો. કહેવાય છે કે બકરાનું મુખ લગાડ્યું. અદ્ભુત કથાઓ છે. ભક્તનો વિરોધ કરીને કરવામાં આવતો સત્કર્મ પણ ભગવાન સફળ થવા દેતા. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા છે ધ્રુવજીની. ઉત્તાનપાદ રાજા છે. 2 પત્નીઓ છે, સુરુચિ અને સુનીતિ. સુનીતિ અમાનીતિ છે, સુરુચિ માનીતિ છે. બંનેને એક પુત્ર છે. સુરુચિને પુત્ર છે
ઉત્તમ અને સુનીતિને પુત્ર છે ધ્રુવ. એકવાર પિતા સિંહાસનમાં બેઠા હતા, બંને બાળકો રમી રહ્યા હતા અને ઉત્તમ ઊભો થયો અને ચાલતો ચાલતો જઈને પિતાના ખોળામાં જઈને બેસી ગયો. અને જ્યારે આ દ્રશ્ય ધ્રુવજીએ જોયું, એમને થયું કે મારો ભાઈ બેઠો છે તો લાવ હુંય બેસું. અને જ્યાં બેસવા જાય એટલામાં જ દોડતા સુરુચિ આવી, હાથ પકડ્યો, ખેંચીને ફેંક્યો અને કહ્યું, પિતાના ખોળામાં બેસવું છે? જા વનમાં જઈને તપ કર, ભગવાન પ્રસન્ન થાય તો માંગજે કે મારી કુખે તું જન્મ લે, તો જ પિતાના ગોદમાં બેસી શકે. અને જ્યારે આવા કઠોર શબ્દ માના સાંભળ્યા, ખૂબ લાગી આવ્યું ધ્રુવ. રડતો 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 પોતાની માં સુનીતિ પાસે આવ્યો અને બધી જ વાત કહી. આ તો સુનીતિ છે ને. નાદાન હોત તો ચાલ જોઈ લઉં, હાથ પકડીને ઝઘડો કરવા જાત. આ સુનીતિ છે. જો આ આધ્યાત્મિક અર્થો સમજો. ઉત્તાનપાદ રાજા એટલે પ્રત્યેક જન્મ લેનારો જીવ. માણસ બાળક જન્મ લે તો કેવો હોય? પગ ઉપર ને માથું નીચે. અને જ્યારે જીવન શરૂ થાય તો બે રાણી સામે આવે. એક રુચિનો માર્ગ, ઈચ્છાઓનો માર્ગ, અને બીજો સુનીતિ એટલે નિયમનો, ધર્મનો માર્ગ. ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ ને પ્રેયનો માર્ગ. પ્રાય વ્યક્તિને રુચિનો માર્ગ ગમતો હોય છે, નીતિનો માર્ગ ગમતો નથી. કારણ કે હંમેશા રુચિવાળાને નવું શું, ઉત્તમ શું, સારું શું એટલે પુત્ર છે ઉત્તમ. અને સુનીતિ વાળો શાશ્વતતાને શોધે છે એટલે પુત્ર છે ધ્રુવ. લાગી આવ્યું ને સુનીતિ પાસે આવ્યા ધ્રુવ અને બધી જ વાત કહી. ત્યારે આ સુનીતિએ કહ્યું, જો બેટા, તારી સાચી માં તો સુરુચિ છે. અરે ના, એને તો આવા કટુ શબ્દ મને કહ્યા. ના બેટા, આજ સુધી જે મેં તને નથી કહ્યું એ વાત તારી માએ કહી છે. તારી સાચી માં તો એ છે. હું તો કહું તારી ગુરુ છે. અરે એમ કેમ? એ ક્યાંથી ગુરુ થાય? હા બેટા, જે ભગવાન મેળવવાનું કહે ને એ તો ગુરુ હોય. મેં આજ સુધી તને આ નહોતું કહ્યું કે બેટા વનમાં જા ને ભગવાન મેળવ. અને બીજી વાત એ સાંભળ, બેટા એવા ખોળા ન ગોતીશ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો પરમ પિતાની ગોદમાં બેસ, જ્યાંથી તને કોઈ ઊભો ન કરી શકે. અને 5 વર્ષનો ધ્રુવ ઘર છોડીને વન તરફ નીકળે છે ભગવાન મેળવવા માટે. માર્ગ કઠિન છે પણ લક્ષ્ય સર્વોત્તમ છે. નારદજીને ચિંતા થઈ કે ક્યાંક આવેશમાં આવીને ધ્રુવ નીકળી તો નથી ગયો ને, પછી ત્યાં ભયભીત થાય ને પાછો આવે તો લાવ પરીક્ષા કરું. ધ્રુવ પાસે આવીને કહેવા લાગ્યા કે અરે તું જ્યાં જઈ રહ્યો છે ભયંકર વન છે, હિંસક પશુઓ ત્યાં રહે છે, તને મારી નાખશે, ખાઈ જશે. અડગ મનના માનવીને હિમાલય નથી નડતો. કહ્યું હવે મેળવવા છે તો પરમાત્મા, મને કોઈ ભય નથી. જ્યારે જોયું દ્રઢતાને ત્યારે ગુરુ બન્યા નારદજી. દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો અને કહ્યું જા મધુવનમાં જા. ત્યાં ઠાકોરજીનો અખંડ વિહાર છે. કલકલ કલકલ વહેતા યમુનાજી છે. યમુનાજીનો પરમ પાવન તટ છે. ત્યાં જઈને તપ કરજે અને આ મંત્રનો જાપ કરજે. કયો મંત્ર? અને નારદજીએ દીક્ષા આપી અને હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યા, લક્ષ્ય મળ્યું અને મંત્રનો જાપ કરતા કરતા ધ્રુવજી નીકળ્યા વ્રજ તરફ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ નંદનંદનાય. વાસુદેવાય પ્રભુ નંદનંદનાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવ્યા છે મધુવનમાં, કેવલ ફલાહાર કરે છે એ પણ છોડી દીધું. પત્તાઓ ખાઈને રહે છે ને યમુના જળના પાન કરે છે, પત્તાઓ પણ છોડી દીધા. હવે તો કેવલ ને કેવલ યમુનાજીના પાન કરીને તપ કરે છે. અને હવે તો જલ પણ છોડ્યું, હવાનું ભક્ષણ કરીને રહે છે એ પણ છોડ્યું. આત્મભાવ સિદ્ધ થયો,
સર્વમાં એક જ આત્મા બિરાજમાન છે. અને જ્યાં આત્મભાવ થયો અને ધ્રુવજીએ શ્વાસોને રોક્યા, ત્રિલોકની શ્વાસો રોકાવા લાગી. ગભરાયો ઇન્દ્ર, કોઈ મારું ઇન્દ્રાસન ન લઈ લે. દોડતા આવ્યા પરમાત્મા પાસે. પ્રભુએ કહ્યું, આ ઇન્દ્રાસન માટે કોઈ તપ નથી કરી રહ્યું, આ તો મારો ભક્ત મારી ગોદમાં બેસવા માટે તપ કરી રહ્યો છે. પરમ ધ્યાન લાગ્યું પરમાત્મામાં, અને ધ્યાન આવ્યા ચતુર્ભુજ રૂપે નારાયણ ધ્રુવજીના ધ્યાનમાં આવ્યા. અને ધ્યાનમાં આવતા જ પરમ આનંદનો અનુભવ ધ્રુવજીને થવા લાગ્યો. બંધ આંખે પણ અશ્રુપાત થવા લાગ્યા. અને પ્રભુ અંતર ધ્યાન થયા. અંતઃકરણમાંથી વ્યાકુળ થયેલા ધ્રુવજીએ જ્યાં નેત્રો ખોલ્યા, જે ભીતર હતા એ બહાર દેખાયા. ચતુર્ભુજ રૂપે નારાયણ સામે ઉભેલા દેખાયા. મરક 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 સ્મિત કરી રહ્યા છે. ધ્રુવજીના નેત્રો ભરાયા છે અશ્રુઓથી. અને જ્યાં પ્રભુને જોયા, ભાવો અભિવ્યક્ત કરવા ઈચ્છે છે પણ બોલી શકતા નથી. ત્યારે નારાયણના હાથમાં રહેલા શંખને ભગવાને ધ્રુવજીના ગાલ પર લગાડ્યું. અને જ્યાં ગાલ પર લગાડ્યું અને ત્યાં જ વાણી ફૂટી. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજીવયત ખિલ શક્તિધર સ્વધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાર્થભ્ય. ઠાકોરજીને વંદન કર્યા છે કે આ હું સ્તુતિ નથી કરતો, પ્રભુ આપ જ અંતઃકરણમાં બિરાજીને બોલાવી રહ્યા છે. સેવા અમે નથી કરતા, આપ કરાવો છો. એટલે જ આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં પરંપરા છે કહીએ ને, ઠાકોરજી કૃપા કરીને સેવા લે છે, અમે કરતા નથી. કારણ કે પ્રભુ ઈચ્છે ને કે નથી લેવી, તમે ગમે તેટલા પ્રયાસ અને સગવડતા ઊભી કરો, પણ સેવા તમારા હાથની ન લેવી હોય તો ન જ લે. ઘણા તેની કાયમ સૂતકનું સૂતક જ હોય, પ્રભુ ફર્યા જ કરતા હોય બહાર. ત્યારે પણ એમ જાણવું કે મારાથી કોઈ અપરાધ થયો છે કે શું, ઠાકોરજી કેમ મારાથી અળગા રહે છે. બે પ્રકારના પ્રતિબંધો કયા છે આપણે ત્યાં, એક જીવકૃત અને બીજું ભગવતકૃત. ઘણા એવા પ્રતિબંધો હોય આપણી ભક્તિમાં કે આપણે જ પ્રતિબંધો ઊભા કર્યા હોય, અથવા કોઈ વ્યક્તિઓ દ્વારા આવ્યા હોય, એ જીવકૃત પ્રતિબંધ કહેવાય. ક્યાંક ને ક્યાંક કર્મ જવાબદાર હોય. અને બીજું ભગવતકૃત. ઘણા એવા પ્રતિબંધો હોય જે ઠાકોરજીએ જ નાખ્યા હોય. પ્રભુ જ ન ઈચ્છતા હોય કે આના મુખમાં મારું નામ આવે, પ્રભુ જ ન ઈચ્છતા હોય કે આ મારી સેવામાં આવે, તો એ વ્યક્તિ ગમે તેટલો પ્રયાસ કરે ને તો એના હાથની સેવા ન પહોંચે ઠાકોરજી પાસે. અહીંયા ધ્રુવજીએ પ્રભુ પાસે માંગ્યું, કોઈ ભગવતીનો સંગ મને આપજો, જેથી સત્સંગ કરતા કરતા હું ભવપાર ઉતરી જાઉં. આ ધ્રુવજી પર કૃપા પ્રભુએ કેમ કરી? શું એના તપબળથી ભગવાન પ્રસન્ન થયા? મહાપ્રભુજી કે ના, આ તો યમુનાજીની કૃપાથી પ્રસન્ન થયા છે. ધ્રુવ પરાશરા અભિષ્ટ દે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. મહાપ્રભુજીએ કહ્યું, આ તપને કારણે પ્રભુ પ્રસન્ન નથી થયા, આ યમુનાજીના તટના આશ્રયને કારણે ઠાકોરજી પ્રસન્ન થયા છે. આ યમુનાજીના પાનને કારણે ઠાકોરજી પ્રસન્ન થયા છે. એટલે જ આપણે ત્યાં કહેવાય ને કે જીવનમાં એકવાર યમુના પાન જરૂર કરવું. કારણ કે યમુના પાનના બે ફળ છે. એક સૌથી પહેલું ફળ એ છે, ન જાતું યમયાતના ભવતી તે પયઃપાન. ક્યારે પણ યમયાતના એ જીવે નથી ભોગવવી પડતી જેણે એકવાર પણ યમુના પાન કર્યું. એટલે જ આપણે ત્યાં લોટી ઉત્સવ ને આ બધું કરતા હોઈએ છીએ ને, એ ઉત્સવની મહિમા શું છે? બે મહિમા છે. એક, જેને પાન કરાવો એને યમયાતનામાંથી તમે છોડાવો છો, એટલે બહુ મોટું પુણ્ય કરો છો. અને બીજું, યમુનાજીના પાન કરવા એટલે, યમુનાજી એટલે આખી વ્રજયાત્રાનો રસ, આખા વ્રજનો રસ. અને એ વ્રજ રસ કોઈને પાન કરાવો તો કોઈને વ્રજયાત્રા કરાયાનું પુણ્ય તમને મળે છે. એટલે યમુના પાનના બે ફળ, એક યમયાતનામાંથી મુક્તિ અને બીજું ભગવત પ્રેમની પ્રાપ્તિ. કારણ કે જ્યારે યમુના પાન તમે કરો છો ત્યારે ત્રણ વસ્તુની પ્રાપ્તિ તમને થાય છે. એક, અંજલિમાં યમુના પાન જ્યારે તમે કરો, ત્રણ વસ્તુ. સૌથી પહેલું, યમુનાજીના જલમાં મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે. શું છે? મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ.
જ્યારે યમુના જલના પાન કરો ત્યારે કેવલ તમે જલ નથી પીતા, એમાં ભળેલા પ્રભુના ચરણની રજ એ પણ તમારી ભીતર જાય છે. એટલે યમુનાજીનું જલ તમને ભગવત ચરણારવિંદની રજ આપે છે સૌથી પહેલા. અને આ રજ સાધારણ નથી. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેઈ 41 પદમાં તો કેટલી વાર રજની મહિમા ગાઈ છે. અને રજમાં પણ યમુનાજી છે. એટલે ક્યારેક જો વ્રજમાં જાઓ, ઉનાળાનો સમય હોય, જલ સુકાઈ ગયું હોય, તો એવું ન કહેતા કે અમે ગયા તો ખરા બ્રજમાં પણ યમુનાજીના દર્શન ના થયા. કેવલ જલમાં જ યમુનાજી નથી, રજમાં પણ યમુનાજી છે. અને એનું પ્રમાણ શું કે જ્યારે કાત્યાયની વ્રત ગોપીજનોએ કર્યું અને યમુના તટની રજમાંથી જ્યારે સ્વરૂપ બનાવ્યું કાત્યાયની દેવીનું, ત્યારે કોણ હતા? સાક્ષાત યમુનાજી જ હતા. અને એટલે જ કાત્યાયની મહાભાગે મહાયોગી નદેશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. પ્રભુ અમને પતિ રૂપે મળે અને શ્રી યમુનાજીની કૃપાથી મહારાસમાં પ્રવેશ ગોપીજનોને મળે છે. તો રજની મહિમા છે. આપણે ત્યાં કિશોરીબાઈને પણ ગુસાઈજીએ યમુનાજીના તટની રજ સેવામાં પધરાવી દીધી. કારણ કે યમુનાજીની સેવા પ્રાય આટલા પ્રકારથી આપણે કરતા હોઈએ. એક, ઘણાને ત્યાં લોટીજી જલ રૂપે યમુનાજી બિરાજતા, ઘણાને ત્યાં ચિત્રજીની સેવા બિરાજતી હોય, ઘણાને ત્યાં રજ રૂપે યમુનાજી. કારણ કે ગુસાઈજીએ કિશોરીબાઈને યમુના રજ પધરાવી દીધી સેવામાં અને યમુનાજી કૃપા કરવા લાગ્યા. અને ઘણાને તે યમુનાજીના શ્યામ સ્વરૂપ બિરાજતા. આ 4 સ્વરૂપે ક્યાંક ને ક્યાંક વૈષ્ણવના ઘરે ઘણાને ત્યાં યમુનાજીની પણ સેવા બિરાજતી હોય છે. તો જ્યારે ઠાકોરજીના યમુનાજીના પાન કરો છો ત્યારે પહેલી વસ્તુ મળે છે રજ. એમાં રજ છે. બીજું, જ્યારે યમુનાજીના પાન કરો છો ત્યારે તમે જલ સમજીને પીઓ છો, પણ યમુનાજી જલ નથી પીવડાવતા, એ પોતાના દુગ્ધનું તમને પાન કરાવે છે. એક માં એના બાળકને જે પય પાન કરાવે, ન જાતું યમયાતના ભવતી તે પયઃ પાનત. તમે જળપાન કહો છો, મહાપ્રભુજી તો પયપાન કહે છે. આ તો દુગ્ધ પીવો છો. માં પોતાના બાળકને પોતાના પયથી પોષિત કરી રહી છે. એટલે એવો ભાવ કરજો કે જ્યારે મેં યમુના જલ પીધું અને યમુનાજીએ મને દુગ્ધ પાન કરાવી, પોતાના બાળક તરીકે સ્વીકાર કરી લીધું. યમુનાજી સ્વીકૃત કરે છે. તો પહેલા રજ, બીજું પય, અને ત્રીજું જ્યારે યમુના જલના પાન કરો છો ત્યારે કેવલ જલ નથી પીતા તમે, સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. ત્રીજું શું મળે છે કે જ્યારે ઠાકોરજી મહારાસ કરે અને મહારાસ કરતા શ્રમ બંધુઓ જ્યારે ઠાકોરજીના મસ્તક પર આવે, શ્રીઅંગમાં શ્રમવારી પ્રસ્વેદ બિંદુઓ પ્રગટ થાય, પણ પ્રભુમાં તો રસ સિવાય બીજું કાંઈ નથી. એ તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે. એ મનુષ્ય જેવું પ્રાકૃત દેહ થોડી છે. તે પ્રસ્વેદ બિંદુઓ પણ સાક્ષાત કૃષ્ણ રસ છે. એ આનંદ રસ છે, એ રાસનો રસ છે. અને ઠાકોરજી યમુનાજીમાં પધારે ત્યારે સ્વરસને યમુનાજીમાં પધરાવે છે. અને જ્યારે તમે યમુનાજીના પાન કરો ત્યારે કેવલ જલનું પાન નથી થતું, સાક્ષાત કૃષ્ણ રસનું પાન તમે કરો છો. કારણ કે જલમાં કૃષ્ણ રસ પણ ભળેલો છે. તો આ 3 વસ્તુ, એટલે જ ભગવદીઓ ગાન કરતા કહે છે ને, ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી યમુનાજીના પાન કરીએ ત્યારે રજ મળે અને રસ મળે. આ બંનેનું દાન શ્રી યમુનાજી કરે છે. જ્યારે તમે લોટી ઉત્સવ કરી કોઈને યમુના જલ પાઓ છો તો એને આખી વ્રજયાત્રા કરાયનું પુણ્યની પ્રાપ્તિ કરે. હો ગોકુળ મથુરા વૃંદાવન ધામ, ગોકુળ મથુરા વૃંદાવન ધામ, જ્યાં કીધો માએ વિશ્રામ.
ફળ તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂરસૂતે સદા. પહેલું ફળ સમસ્ત દુરિત ક્ષયો, બધા પાપનો નાશ થાય. ભવતી વય મુકુંદે રતિ, પ્રભુમાં પ્રીતિ પ્રગટે. તયા સકલ સિદ્ધયો, 8 પ્રકારની અલૌકિક સિદ્ધિનું દાન કરે. મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, પ્રભુને પરમ સંતોષ થાય. અને સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર વિજય. ઓ શાંત શીતળ માનું સુંદર સ્વરૂપ છે, જોને ગંભીરતા કેવી અનૂપ છે. પાવન થઈએ લેતા એના નામ, ચાલો સતી કરી શ્રી યમુનાના પાન. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. યમુનાજીનું નામ, યમુના કે નામ અગદૂર ભાઈ. વિચાર કરો, જેનું નામ લેવા માત્રથી પાપ ભાગી જતા હોય તો પાન કરવાથી શું ન મળી શકે. કારણ કે યમુનાજી તો એવા કૃપાળુ છે, કાં નામ લો, કાં જોતા જન્મ સુધાર્યા. દર્શન કરી લો દૂરથી તોય જન્મારો સફળ થઈ જાય. કાં સ્નાનનો પણ ઉલ્લેખ છે ભાઈ બીજમાં, યમયાતના ન થાય. અને કાં યમુનાજીના પાન કરી લો. તો વિચાર કરો, જોવા માત્રથી જન્મારો સુધરતો હોય તો પાન કરવાથી પ્રભુ સ્વીકારી ન શકે એ જીવ, પોતાનો ન કરી લે. કારણ કે યમુનાજી ધાય કે જાય શ્રી યમુના તીરે. એટલે તો કહ્યું આપણે ત્યાં આચાર્ય દોડીને જા, કારણ કે સમય મળ્યો છે તો તક ચૂકતો નહીં. કારણ કે આવો અવસર પાછો નહીં આવે. કરી લે યમુનાજીના પાન. એટલે અહીંયા કહ્યું કે આ ધ્રુવજીના તપથી નહીં, યમુનાજીની કૃપાથી ઠાકોરજી મળે આ અભિષ્ટ ફળ. કારણ કે તપ કરનારા તો ઘણાય છે, બધાને થોડી ભગવાન મળે છે. આ તો યમુનાજીના પાન કરીને તપ કર્યું, એટલે યમુનાજી ભીતર વિરાજે છે, એટલે ઠાકોરજી ખેંચાઈને આવી ગયા. ધ્રુવલોકની પ્રાપ્તિ થઈ છે. અનેક પ્રકારની આગળ કથાઓ આવી. અહીંયા યક્ષોના સંહાર કર્યા છે. ઉત્તમનો વધ જ્યારે કરવામાં આવ્યો, લક્ષ્મણ ઝૂલા પાસે આવીને તપ કર્યું છે. અવાજ કરીને ગંગાજી વહેતા હતા અને શાંત થઈને વહેવા લાગ્યા. આગળ મૃત્યુના મસ્તક પર પગ મૂકી ધ્રુવજી ધ્રુવલોક પધાર્યા છે. માંગ્યું તું અખંડ આપના દર્શન થતા રહે. પ્રમાણ શું? આજે પણ નાથદ્વારામાં શ્રીનાથજીને ત્યાં ધ્રુવ બારીમાંથી ધ્રુવજી અહર્નિશ દર્શન કરે છે. સદાય ભગવત દર્શન નું ફળ પ્રાપ્તિ થઈ છે. આગળ વેન થયા, અંગ થયા, અંગના વેન થયા, નાસ્તિક થયા અને પ્રજાને પ્રતાડિત કરવા લાગ્યા. પ્રજાએ માર્યા, બાહુનું મંથન કર્યું અને બોલો પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું. યોગ્ય રાજા છે, પૃથ્વીનું દોહન કર્યું છે. આ જે પણ નગર રચના, ખેતી, ખનીજ, આ જે બધું ઉત્પાદન જુઓ છો ને, ભાગવત કહે છે કે આ બધું પૃથુ રાજાની દેન છે. એમણે પ્રજાને શીખવાડ્યું કે નગર બનાવીને કઈ રીતે રહેવાય, ખેતી કઈ રીતે કરાય, ખનીજો કઈ રીતે મળે. આ આખી વ્યવસ્થા પૃથુ રાજા દ્વારા પ્રદત્ત છે. આ ભૂમિનું દોહન કરીને અનાજ પકવતા શીખવ્યું. સમય થયો, રાજપાટ છોડીને વનમાં ગયા. તપ કર્યું, પ્રભુ પ્રસન્ન થયા. માંગવાનું કહ્યું તો કહ્યું કે મને 10,000 કાન આપો. 2 કાનથી આપની કથા સાંભળું છું ને, તૃપ્તિ થતી નથી. રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિયો લાગી જાય તો આપની કથાના પાન કરવાના આનંદ આવી જાય. આવી માંગણી પૃથુ રાજાએ કરી છે. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું અને આમ ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા, વૈકુંઠ વિજય સ્થિતિ. પ્રિવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. જૈનોના જે આદિનાથ કહેવાય છે એ ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું છે. 100 પુત્રો થયા, મોક્ષનો ઉપદેશ આપ્યો, નવ યોગેશ્વર થયા. ભરતજી એમના પુત્ર થયા. બધા જ બાળકોને ભેગા કરીને ઉપદેશ આપતા સમજાવ્યું, ભોગ ભોગવવા માટે
83,99,999 યોનિઓ છે. આ એક માનવ યોનિ એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. તો જે બીજી કોઈ યોનિમાં નથી. વિચાર કરો, અહીંયા તમે કથા સાંભળવા બેઠા છો, આ માનવ યોનિ સિવાય બીજી કોઈ યોનિ હોત તો તમને કોઈ હોલમાં આવવા દે? અરે ગાય બન્યા હોત તોય કોઈ ઘૂસવા ન દે. માણસ છો તો કથામાં બેઠા છો. વિચાર કરો, બડે ભાગ માનસ તન પાવા કેમ કહેવામાં આવે છે? કારણ કે આ એક જ યોનિમાં એવી વ્યવસ્થા છે કે જેનાથી ભગવાન સાથે જોડાઈ શકાય, ભગવાનની ભક્તિ થઈ શકે, આત્મોદ્ધાર થઈ શકે. બાકી બધી જ ભોગ યોનિઓ છે. ભોગ યોનિ એટલે કરેલા કર્મો ભોગવવાની યોનિ. એમાં પાપ પુણ્ય તમે નથી કરતા. સિંહ કોઈ હરણને મારી નાખે તો સિંહને પાપ નથી લાગતું, એ યોનિ જ છે, ભોગવવાની છે. પણ માણસને પાપ લાગે છે, માણસને પુણ્ય લાગે છે. માનવ યોનિ એટલે એક તક, કર્મોની ગાંઠોને ખોલીને કૃષ્ણને પામી લેવા. આ તક માનવ યોનિમાં છે. એટલે જ તો મહદભાગ અન્ય સર્વ યોનિઓ કરતા માનવ યોનિ કેમ શ્રેષ્ઠ કહીએ છીએ? આંખ દરેક પાસે છે, દરેક યોનિમાં છે. ઉડતું ઉડતું પક્ષી ક્યાંક મંદિરમાં આવીને બેસે તો એ ભગવાનને જોઈ શકે. પણ માણસની આંખોનો ફરક છે. માણસ પાસે એવી આંખો છે કે આ આંખોથી ભગવાનને જોઈ દર્શન કરવા માત્રથી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકે છે. આ જીભ પોપટ પાસે પણ છે, એ પણ રામ બોલે છે, માણસ પણ રામ બોલે છે. બંનેમાં ફરક એટલો, પોપટને રામ કોણ છે ખબર નથી, અને એટલે એનું બોલેલું રામ રામના કાન સુધી જતું નથી. પણ માણસ જ્યારે રામ બોલે તો છેક રામને સંભળાય છે. એવી જીભ માણસ પાસે છે. અને એટલા માટે એની દરેક ઇન્દ્રિયો એના બંધનનું કારણ નથી, એના મુક્તિના દ્વાર છે, એના મુક્તિના સાધન છે. અને એટલે કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં લગાડી એ જન્મ મરણના ચક્કરથી છૂટી શકે છે. એવો દેહ માણસ પાસે છે. એટલા માટે આ માનવ દેહને દુર્લભ કહ્યું છે. સમજાવતા કહ્યું, મોકો ગુમાવતા નહીં. ફરી ફરી માનવ, કારણ કે આપણા કર્મો આ જન્મમાં એવા ખરેખર છે કે આવતા જન્મમાં માણસ બનીએ. આપણને એમ થાય આ નહીં તો આવતા જન્મે. કોણે કહ્યું કે આવતો જન્મ આજ આવશે? પાછો કેટલો લાંબો રસ્તો છે. પ્રભુની ભક્તિ કરજો એમ સમજાવ્યું. આગળ ભરતજીનું ચરિત્ર આવ્યું. કહેવાય છે કે આ ભરતજી પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. શ્રેષ્ઠ રાજા. સમય થયો, રાજપાટ છોડીને વનમાં આવી ગયા. થયું કે હરિની પ્રાપ્તિ કરીએ. એક નદી કિનારે કુટિયા બનાવીને રહે છે અને રોજ સ્નાન કરી, સંધ્યા વંદન કરી, સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત હરી 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 નામનું ઉચ્ચારણ કરે છે. સંજોગો ક્યારે બદલાય ને ખબર નથી રહેતી. ઘણીવાર મનમાં મનોરથો રહી જાય અને સંજોગો એવા વિપરીત થઈ જાય કે પછી ક્યારે પૂરા જ ન થાય. અને એટલે સારા સંકલ્પો હોય ને તુરંત કરી જ લેવા. સમય ક્યારે ફરે કોને ખબર. એક દિવસ નદીમાં સ્નાન કરવા ગયા અને સ્નાન કરવા ગયા અને જ્યાં આંખો બંધ કરી સૂર્યનારાયણને અર્ઘ આપવા અંજલિમાં જલ ભર્યું, એટલામાં સિંહની ત્રાડ સંભળાઈ. ત્રાડ સંભળાઈ એટલે કેટલાક હરણાઓ જલ પીતા હતા. એમાં એક હરણી ગર્ભવતી હતી અને બાળક થવાની તૈયારીમાં હતું. અને સિંહની ત્રાડ સંભળાઈ એટલે ગભરાઈ, નદીમાં કૂદી ગઈ ગભરાઈને અને પ્રસવ થઈ ગયો. અને આ જલ લેવા ગયા એટલામાં બચ્ચું તણાતું તણાતું રાજાના હાથમાં આવી ગયું. અરે આ તો નવજાત બચ્ચું લાગે છે, હમણાં જ જન્મ્યું લાગે છે. તુરંત કિનારે આવ્યા, કુમળું કુમળું ઘાસ ઉગેલું હતું તોડીને લાવ્યા અને હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. ધીમે ધીમે ઊભા થવાની કોશિશ કરતું કરતું પગ માંડીને ઊભું થયું અને લીલું લીલું ઘાસ ખાવા લાગ્યું. દયા બહુ સારી વસ્તુ હતી, પણ આ દયા ધીમે ધીમે મોહ બની ગઈ. અને હવે તો એમ થયું કે હું નહીં સાચવું તો આને કોણ સાચવશે? મરી જશે, આ એકલું જંગલમાં ક્યાંથી રહેશે? અને રોજ હવે તો જ્યારે માળા કરવા બેસે આમ હરી 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 11 વાર ફેરવે તો આંખ ખોલીને જુએ, આ હરણ 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 ક્યાં ગયું? ક્યાંક દૂર તો નથી જતો રહ્યો, ક્યાંક કોઈને લઈ તો નથી ગયું, ક્યાંક મને છોડીને જતું તો નથી રહ્યું. મારા વગર એ જીવશે કેમ? બચાવવાનો ભાવ સારો હતો. મોહ કોને કહેવાય? મારા વગર તો આનું કોઈ કરી જ નહીં શકે. અરે તું નાનો હતો તો તારું બધાએ કરી લીધું. કોઈનાથી કઈ થોડી અટકાય છે, કરનારો પરમાત્મા છે. મારે કારણે આનું જીવન ચાલે છે. આવો મોહ થઈ ગયો, આવો અહંકાર થઈ ગયો. અને એકવાર હરણે જ્યારે પોતાનું ટોળું જોયું હરણોનું તો નીકળી ગયું અને આનું મન હરણમાં રહી ગયું. હરી હરીની માળા છૂટી ગઈ.
હરણ ક્યાં ગયું હશે, કોણ લઈ ગયું હશે, કોણ ઉપાડી ગયું હશે, એને ખાધું હશે કે નહીં, એ સૂતું હશે કે નહીં. હરિનું વિસ્મરણ થઈ ગયું અને હરણની સુધી રહી. દેહ પડવાનો સમય આવ્યો, મન હરણમાં ગયું, દેહ છૂટ્યો અને આવતા જન્મમાં હરણ બન્યો. વિચાર કરો, રાજા હતા, ભક્તિ કરવા જંગલમાં આવ્યા અને હરણમાં ફસાઈ હરણ બની ગયા. ક્યાં માણસની ગતિ થાય? એટલે જ કહ્યું, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, તુલસી વાકી કહા ગતિ, જો સબસો કરત સને. એક હરણમાં મન ગયું તો હરણ થયા. આપણું મન તો રોજ કેટલામાં જાય છે. વિચાર કરો, શું ગતિ થશે આપણી? પણ પૂર્વ જન્મની સુધી રહી, અન્ન જળનો ત્યાગ કર્યો, હરણનો દેહ છોડી દીધો, બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. પૂર્વ જન્મો યાદ છે એટલે થયું કે હવે મન ક્યાંય ફસાવા દેવું નથી, હવે તો સાક્ષી ભાવે તટસ્થ ભાવે જીવવું છે. આમ વિચાર કરી જડની જેમ રહેવા લાગે. એટલે ઘરના લોકો એને જડ ભરત કહેવા લાગે. આ તો સાવ જડ જેવો છે. જે કો એનો કશાનો વિરોધ નહીં. તું આ ઉચકીશ ભલે, તું આ કરીશ ભલે. ક્યાંય રાગ નથી ને ક્યાંય દ્વેષ નથી. કયું કંઈ કરતો નથી. જાઓ ખેતરમાં જઈને ચકલીઓને પંછીઓને ઉડાડ, ખાઈ જાય છે બધું. અને એમનામાં તો એમને તો બધામાં ઈશ્વર દેખાય. અને ચકલીઓ ખાતી હોય અને ઉલટા એમ કે હજી ખાઓ, હજી ખાઓ. અરે પરમાત્મા, આપ આ રૂપે આવ્યા મારું સ્વીકાર કરવા, લો ભોગ લગાવો. બધું ખાઈ જાય ને ઘરના લોકો કંટાળ્યા, આ કોઈ કામનો નથી, નીકળ અમારા ઘરેથી. ભરતજી કહે, જેવી ભગવાનની ઈચ્છા, જેવી એની મરજી. કશાનો વિરોધ નથી, કોઈના માટે રાગ દ્વેષ નથી. બધામાં ઈશ્વર દર્શન છે. નીકળ્યા છે એટલામાં રહુગણ રાજાની સવારી આવી રહી છે. પાલખીમાં બેસીને રહુગણ રાજા પૂર્વ દિશામાં કપિલ ભગવાનનો સત્સંગ કરવા જઈ રહ્યા છે. એટલામાં પાલખી ઉચકનારો એક કહાર બીમાર પડી ગયો. બીમાર પડી ગયો એટલે રાજાએ કહ્યું, જાઓ કોઈને ગોતીને લાવો, મારી સવારી આગળ કેમ જશે? અને શોધવા નીકળ્યા અને ભરતજી મળ્યા. તું પાલખી ઉચકીશ? જેવી ભગવાનની ઈચ્છા. જોડાઈ ગયા પાલખીમાં. આગળ આગળ ચાલતા જાય. પાલખી ઉચકીને આગળ આગળ જાય ને એમને તો બધામાં બ્રહ્મ ઈશ્વર દેખાય. એટલે કીડી મકોડાની હારમાળા રસ્તામાં દેખાય. એમને થયું ક્યાંક મારા પગ નીચે કોઈ આવીને જાય એટલે કૂદકો મારે. કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય ને રાજાને માથા પર વાગે. એ ઠીક ચાલ, બરાબર ચાલ, ખબર નથી પડતી આમ ચાલે છે. ફરી હા હા મારા ઠીક છે ઠીક છે, પાછા સાચવીને ચાલે. પાછા કઈ કીડી મકોડા દેખાય એટલે કૂદકો લગાવે. 3 વાર આમ થયું એટલે રાજાનો પિત્તો ગયો. ઊભી રાખ. નીચે ઉતર્યા. હા, બહુ તો દુબળો પાતળો છે, તારાથી ચલાતું નથી, ઉચકાતું નથી. જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યા. ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. મહારાજ, આ દુબળો, જાડો, ગોરો, કાળો, આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. અને જ્યારે આ શબ્દ સાંભળ્યા અવાક બની ગયો રાજા. આ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતો, આ કોઈ મહાપુરુષ લાગે છે. પગે પડી હાથ જોડીને કહ્યું કે આપ કોણ છો, આપનો પરિચય કરાવો. અને ત્યારે કહ્યું કે હું ભરત રાજા હતો, હરણમાં મન ગયું, હરણની ગતિ થઈ, પુનઃ જડ ભરત બનીને જીવું છું. અનેક પ્રકારના પ્રશ્નોત્તરીઓ થઈ છે, સત્સંગ થયા છે. ભવાટવીનું વર્ણન કર્યું, ભરતવંશના રાજાઓનું વર્ણન આવ્યું, નવખંડ પ્લક્ષાદી દ્વીપોનું વર્ણન આવ્યું, 7 લોક 7 સમુદ્રનું વર્ણન કર્યું, સૂર્ય ચંદ્રની ગતિનું વર્ણન આવ્યું, નરકોનું વર્ણન આવ્યું. સમગ્ર જ્યોતિષ શાસ્ત્રનું પંચમ સ્કંદમાં વર્ણન આવે છે. અને નરકોનું વર્ણન, કેટલા પ્રકારના નરકોને માણસ પાપ કરે ત્યારે કેવી રીતે પ્રતાડના નર્કમાં આપવામાં આવે છે. અને ત્યારે એને થયું કે માણસને પાપનો ડર નથી લાગતો કરવાનો. કેવા દુઃખ એને ભોગવવા પડે છે નર્કમાં, છતાંય પાપ આટલી મજાથી કરે છે. અને અહીંયા મન ખિન્ન થયું. પંચમ સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા. પોષણનો અર્થ થાય કૃપા. પોષણમ તદનુગ્રહ. આપણા માર્ગને આપણે પુષ્ટિ માર્ગ કહીએ છીએ. પુષ્ટિનો અર્થ શું થાય? કૃપા માર્ગ. પુષ્ટિનો અર્થ થાય પોષણ, અનુગ્રહ, કૃપાનો માર્ગ. પુષ્ટિ લીલા આવી, અજામિલ આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હતો. એકવાર એક જગ્યાએ એક એવું દ્રશ્ય એને જોયું કે એનું મન બગડી ગયું. અને એવું બગડ્યું મન, બ્રાહ્મણપણાના કર્તવ્ય છોડી દીધા,
ધર્મ કર્મ છોડી દીધા, ઘર છોડીને ગણિકા સાથે રહેવા લાગ્યો, ન કરવાના બધા પાપ કરવા લાગ્યો. ગામમાં એકવાર કેટલાક સંતો પધાર્યા, મહાત્માઓ પધાર્યા. યુવાનોને પૂછ્યું કે કોઈ પવિત્ર બ્રાહ્મણ છે તમારા ગામમાં, અમારે ભોજન કરવું છે. એમને મજાક સૂજી. એમણે કહ્યું અમારા ગામમાં એક બહુ પવિત્ર બ્રાહ્મણ, કોણ? કે અજામિલ. એને ત્યાં આપણે એકદમ પવિત્ર ભોજન મળશે. મશ્કરી કરીને મહાત્માઓ તો આવ્યા. અજામિલ બહાર હતો અને પેલી ગણિકા હતી, ગર્ભવતી હતી પાછી. અને સંતો મહાત્માઓ આવીને કહ્યું કે તમારે ત્યાં ભોજન કરવા આવ્યા છે. ગણિકાને તો અમારા જેવા અને અજામિલ જેવા પાપીને ત્યાં મહાપુરુષોની પધરામણી ક્યાંથી? અહીંયા ક્યાંથી પધાર્યા? ક્યાંક ઠાકોરજીએ કૃપા કરી છે. આવા જ્યારે ગર્ભવતી છું એવા સમય જો સત્કર્મ કરવા મળે તો ઠાકોરજીના આશીર્વાદ મળ્યા બરાબર છે. જે કાંઈ પણ ઘરમાં હતું વેચી કરી અન્ન લાવી પકવી ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યું. મહાત્માઓને થયું કે જેના ઘરનું અન્ન ખાધું એના પર તો કૃપા કરવી જોઈએ. મહાપુરુષો તમારા ઘરની એક કણિકા પણ લઈ લે ને તો કણિકા નથી લેતા, તમારા ઘરના સમસ્ત પાપોને બાળી નાખે છે. એવો ભાવ આપણે ત્યાં કહ્યો છે. સંતો મહાત્મા મહાપુરુષોને ચાલતા ફરતા તીર્થ કયા છે. એટલે જ આપણે ત્યાં પધરામણીનો ક્રમ છે. પધરામણી કેમ કરવામાં આવે? કે અમે તો ઘરને તીર્થમાં નથી લઈ જઈ શકતા, પણ આ ચાલતા ફરતા તીર્થ જો અમારા ઘરમાં પધારશે તો અમારા ઘરના પાપો સમાપ્ત થઈ જશે. સમસ્ત ઘરનું ગંગા સ્નાન બરાબર છે એવું મહાત્મા છે. કહ્યું આના પર કૃપા કરવી જોઈએ. કહ્યું કે તે અમને ભોજન કરાવ્યું તો દક્ષિણા આપ. કહ્યું મારી પાસે તો કાંઈ નથી, દક્ષિણામાં હું શું આપી શકું? અમારે બીજું કાંઈ નથી જોઈતું, વચન જોઈએ છે. કયું વચન? તારે જે બાળક થાય એનું નામ તું નારાયણ રાખજે. મનમાં થયું કે એમ તો ભગવાનનું નામ અજામિલ નહીં લે, પણ દીકરાનું નામ જો નારાયણ હશે તો દિવસમાં 10 વાર પણ બોલશે તો ભગવાનના નામનો અજાણતામાં પણ જપ થઈ જશે. અને અજામિલને એટલો વહાલો, નારાયણ અહીંયા આવ, નારાયણ આ લાવ, નારાયણ આ કર, નારાયણ આમ કર. આખો દિવસ નારાયણ 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 ચાલ્યા કરે. 88 વર્ષનો થઈ ગયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયા, ડર્યો અને પોતાના પુત્રને પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પરમ પિતાએ સાંભળી લીધું. ભગવાને પોતાના પાર્ષદોને મોકલ્યા છે. સંવાદ થયો, યમદૂતો આવ્યા લેવા, અહીંયા પાર્ષદો આવ્યા. યમદૂતો કહે બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણના કર્તવ્ય કર્યા નથી, આને તો યમલોક લઈ જઈશું. આણે અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે અને એટલે આ તો ભગવાનના ધામમાં જશે. સંવાદ અને ચર્ચા થઈ છે, પણ આને તો પુત્રને પોકાર્યો, ભગવાનને ક્યાં? અરે ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથાનલ. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. એમ ભગવાનનું નામ ભાઈ કુભાઈ અનખ આલસું, કોઈ પણ રીતે લેવાયેલું ભગવાનનું નામ ક્યારે પણ નકામું જતું નથી. કોઈ પણ રીતે લેવાયું હોય ભગવદ નામનું એ બળ છે. અને એટલે પાર્ષદોનો વિજય થયો છે, ભગવદ ધામની પ્રાપ્તિ કરાવી છે. આ ભગવદ નામનો મહિમા ગણાવ્યો. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીને મળેલા શ્રાપ, 60 કન્યાઓના વંશનું વર્ણન દક્ષ પ્રજાપતિના ઇન્દ્ર દ્વારા અપમાન થયું અને વિશ્વરૂપે ગુરુપદનો ત્યાગ કર્યો. અહીંયા બૃહસ્પતિએ ગુરુપદનો ત્યાગ કર્યો, વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. અને વિશ્વરૂપે નારાયણ કવચનો વિદ્યા આપી દેવતાઓ. જો આજે પણ આપણે ત્યાં પ્રકાર એવો છે કે કાંઈ પણ કોઈ સંકટ બીમારી આદિ આવે તો વૈષ્ણવો નારાયણ કવચનો પાઠ કરતા હોય, નારાયણ કવચને ધારણ કરતા હોય. આ કવચ છે જે રક્ષા કરે છે. અહીંયા માં અસુર કુળની હતી એટલે વિશ્વરૂપ યજ્ઞનો થોડો ભાગ અસુરોને આપી દેતા. જ્યારે ખબર પડી ઇન્દ્રને કે અરે અમારા ગુરુ સ્થાને બિરાજ્યા છે અને અસુરોને મદદ કરે છે, શિરચ્છેદ કરી દીધો. બ્રહ્મ હત્યા લાગી, 4 ભાગમાં વહેંચી. એ વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને એમ થયું મારા પુત્રને ઇન્દ્રએ માર્યો છે તો ઇન્દ્રને મારે એવો પુત્ર હું યજ્ઞમાંથી પ્રગટ કરીશ. વિશાળ યજ્ઞ કર્યો. યજ્ઞના મંત્રમાં ભૂલ પડી અને ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. વિકરાળ છે, યુદ્ધ લડવા માટે આવ્યો છે, દેવોની સેનાઓ તૈયાર છે. દધીચી મુનિએ પોતાના અસ્થિના દાન આપ્યા છે, વજ્ર બનાવ્યું છે. અને જ્યાં ઇન્દ્ર એ વજ્ર લઈ, જેમાં પરમાત્માએ પોતાનું તેજ પધરાવ્યું, એરાવત પર સવાર થઈને જ્યાં લડવા આવ્યો
વજ્રમાં ભગવાનના દર્શન વૃત્રાસુરને થયા અને અદ્ભુત વૃત્રાસુર ચતુશ્લોકીનું વૃત્રાસુરે ગાન કર્યું છે. અદ્ભુત ચતુશ્લોકી છે. વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેયનું વર્ણન વૃત્રાસુરે કર્યું છે. ષોડશ ગ્રંથમાં એક ગ્રંથ છે ચતુશ્લોકી. એમાં મહાપ્રભુજીએ વૈષ્ણવના 4 શ્લોકમાં ધર્મ અર્થ અને કામ અને મોક્ષ ગણાવ્યા છે. એ જ વાત વૃત્રાસુરેની ચતુશ્લોકીમાં કરી છે. અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર્ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાય. હું આપના દાસનો દાસ તો સાઉન્ડ ના આવે. એ તો બરાબર છે, પેલો સાઉન્ડ ન કોઈ આવે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપના દાસનો દાસ થઉં અને એ જ અમારો ધર્મ છે. વાણી આપના ગુણોનું ગાન કરે, આંખો આપના દર્શન કરે, એ લાલસા, આ ભાવ. અને ધર્મ અર્થ કામ અને મોક્ષ અદ્ભુત વર્ણન છે. આગળ જો સમય મળશે તો ચર્ચાઓ કરીશું. કામ પુરુષાર્થને સમજાવતા વૃત્રાસુર કહે છે કે મારી ભીતર અનેક કામનાઓ હતી, પણ હવે એક જ કામના છે, કૃષ્ણના દર્શન. અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરા ક્ષુધાર્થા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના મનોરવિંદા ક્ષદિદૃક્ષતે ત્વામ. પ્રભુ આપના દર્શનની લાલસા મારા મનમાં. કેવી? નાના નાના ચકલીના બચ્ચા હોય અને જેની પાંખોય ન ફૂટી હોય અને એની માં જ્યારે ચણ લેવા માટે જાય અને એને આવતી જુએ અને ચકલીના બચ્ચાઓ ચીચી ચીચી કરીને આખું આકાશ ગજવી દે માને જોઈને, એવી લાલસા આપને જોવાની મારા મનમાં જાગે. કહ્યું કે પણ ક્યાં સુધી જુએ? પાંખો ન ફૂટે ત્યાં સુધી. કહ્યું સ્તન્યમ યથા વત્સ તરાક સુધારથા. વાછરડું હોય, સવારથી ભૂખ્યું હોય અને ગાય ચરવા માટે વનમાં ગઈ હોય અને સાંજના ભૂખ્યું વાછરડું માને આવતું જુએ અને વાછરડાઓ જે કૂદકા માને મળવા માટે મારે, એવી લાલસા આપને મળવાની મારી ભીતર જાય. પણ થયું કે જ્યાં સુધી દૂધ પીએ ત્યાં સુધી જ. દૂધ પીવાનું છોડી દે પછી માની પ્રતીક્ષા નથી કરતો. એટલે કહ્યું પ્રિયમ પ્રિયે ભવિષિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે એ રીતે હું સદાય આપની પ્રતીક્ષા કરતો રહે. આ કામના છે. એટલે મહાપ્રભુજી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેને સમજાવતા કહ્યું પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. પ્રભુની સેવા સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ. પ્રભુની દાસતા એ જ આપણો ધર્મ છે. પ્રભુ જ આપણા માટે તો ધન છે, અર્થ છે. ધર્મ હિ તે પાયો યહ ધન. ભગવાનને જોવાની કામના એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. અને આ મન, આ ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જવું એ જ મુક્તિ છે. મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવ. આમ ચારે પ્રકારના પુરુષાર્થની ચર્ચા કરી છે. આગળ ઉત્તરાસુરના વધની કથા આવી છે અને પૂર્વજન્મની કથા કહી. ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ, મરુત્કર્ણોની ઉત્પત્તિ, પુંસવન વિધિનું વર્ણન, ષષ્ઠ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. ભાગવત ભગવાન કી જય. સપ્તમ સ્કંદ ઉતિ લીલા. કર્મ વાસના, 3 પ્રકારની વાસનાઓની ચર્ચા આવી. સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. સદવાસના દેવતાઓની, અસદવાસના અસુરોની, મિશ્ર વાસના મનુષ્યની. પ્રશ્ન કર્યો છે ભગવાન પક્ષપાતી છે? આમ અસુરોને મારે ને દેવતાઓનો પક્ષ લે તો પક્ષપાત ના કહેવાય? ત્યારે કહું આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિરે કર્યો અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. હિરણાક્ષનો વધ કર્યો ભગવાને એટલે હિરણ્યકશ્યપુને આવ્યો ક્રોધ. મારા ભાઈને માર્યો એ વિષ્ણુને છોડીશ નહીં.
તપ કરવા માટે ગયો. બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને કહ્યું માંગ માંગે તે આપ્યું. તો કહ્યું દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, 12 મહિનામાં ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. વરદાન તો મળી ગયું અને હવે તો એમ થયું કે હું તો અમર થઈ ગયો, ક્યારે નહીં મરું. અને પ્રજામાં ઢંઢેરો પીટાવી દીધો. ભગવાન કોઈ હોય તે રાજા છે, એ જ પાલક છે પ્રજાનો, એ જ પોષણ કરે છે, એ જ રક્ષા કરે છે. ભજન કરવું હોય તો રાજાના નામનું ભજન કરો. ચારે બાજુ ઢંઢેરો પીટાવ્યો, પણ જ્યારે તપ કરવા ગયો ત્યારે એમની પત્ની કયાધુ ગર્ભવતી હતી અને નારદજીનો સત્સંગ એમને થયો. અને નારદજીના સત્સંગના પ્રભાવથી ગર્ભમાં રહેલા પ્રહલાદમાં ભક્તિના સંસ્કારોનું સ્થાપન થઈ ગયું. પ્રહલાદને ભણાવવા માટે શુક્રાચાર્યના બંને શિષ્યોને બોલાવ્યા છે. કહ્યું કે આને શુક્ર નીતિ, અસુર નીતિ ભણાવો. અને ગુરુદેવો ભણાવીને જાય પછી બધા બાળકોને ભેગા કરે. પ્રહલાદ પ્રભુના નામનું સંકીર્તન કરે, બાળકોને શીખવાડે કે પ્રભુનું નામ જ કલ્યાણકારી છે. પિતાને સમાચાર મળ્યા, મારો જ દીકરો ભગવાનનું નામ લે છે, છોડ ભગવાનનું નામ નહીં તો મારી નાખીશ. બચાવનાર અને મારનાર તો પરમાત્મા છે, પિતા તમે કાંઈ કરી શકો એમ નથી. અચ્છા બતાવું તને. પહાડ પરથી ફેંક્યા, હાથીના પગ નીચે કચડાવવાની કોશિશ કરી, વિષવાળા ભોજન ખવડાવવાની પ્રયાસ કર્યો, હોળિકામાં બાળવાનો પ્રયાસ કર્યો, પણ જેને ભગવાન બચાવનારા હોય એનો કોણ વાંકવાકો કરી શકે. બોલાવ્યો પ્રહલાદને સભામાં, થાંભલાને ગરમ કર્યો છે. કહ્યું પ્રહલાદ શું શીખ્યો તું? ગુરુ ભણાવવા આવે છે, શીખ્યો શું? તો પિતાજી ભગવાનની 9 પ્રકારની ભક્તિ હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદન. અરે આ બધું તને શીખવાડે છે કોણ? છોડ એનું નામ લેવાનું. ક્યાં છે તારો ઈશ્વર જે એને જપ્યા કરે છે? પિતાજી પ્રશ્ન જ ખોટો છે, એ ક્યાં નથી. અચ્છા બધે જ છે. હા તો આ થાંભલામાં છે. હા પિતાજી થાંભલામાં પણ છે. અને જો થાંભલામાં હોય તો ભેટ જઈને થાંભલામાં મારે જોવો છે તારા ઈશ્વર. ને પ્રહલાદ તો પ્રસન્ન થઈ ગયો. મનોમન હાથ જોડીને ઠાકોરજીને કહેવા લાગ્યા, અરે પ્રભુ પહેલી વાર મારા પિતાને આપના દર્શનની ઈચ્છા થઈ છે, હવે એને નિરાશ ન કરતા એને દર્શન આપી દો. અને જ્યાં ડગલા ભરવા લાગ્યા, દુંદુબીઓના નાદ સંભળાવા લાગ્યા, ત્રિલોકમાં જાણે જય ઘોષ થઈ રહ્યા છે પરમાત્માના નામના, નગારાઓ ડમ 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 વાગી રહ્યા છે, પર્વતો જાણે શિખરો તૂટે છે, નદીઓના વહેણ બદલાયા, શાંત પડેલા યજ્ઞ કુંડમાંથી અગ્નિ પ્રજ્વલિત થવા લાગી, અને જ્યાં બાત ભીડી ત્યાં કડક દઈને શોર થયો, ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું છે. એવા આશીર્વાદ આપી પ્રભુ કહે, મારા મનમાં મારી ભગવત્તાનો આનંદ મને મળે એટલે મારા ભક્તને હું કંઈક આપવા માંગુ છું, મને નિરાશ ન કરીશ. પ્રહલાદે કહ્યું, જો આપવા ઈચ્છતા હો તો એટલું માંગુ, મારા પિતાની અધોગતિ ન થાય એવી કૃપા કરજો. ભગવાન કહે, તારા જેવું બાળક કોઈના ઘરે થાય એની તો 21 પેઢીઓ એમને એમ તરી જાય. 7 પિતા પક્ષની, 7 માતા પક્ષની, 7 સસુર પક્ષની, એને પછી સદગતિ ન કરવી પડે. સુંદર સ્તુતિ પરમાત્માની કરી છે. અને સ્તુતિ કરતા અદ્ભુત વર્ણન કર્યું છે કે પ્રભુ આપ તો કેવલ ને કેવલ વિશુદ્ધ પ્રેમથી જ પ્રગટ થનારા છો. કોઈ સાધનોથી આપ રાજી થાઓ એમ નથી. કેવલ ભક્તોની નિસાધનતા જ આપને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન છે. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપી રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાત ન રીઝઈએ. પ્રભુ તો કેવલ પ્રેમથી મળે છે. આગળ માનવ ધર્મ, વર્ણ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, સ્ત્રી ધર્મના ઉપદેશ આપ્યા છે. અહીંયા ત્રિપુર દહનની કથા આવી છે. સપ્તમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. અષ્ટમ સ્કંદ મનવંતર લીલા. મનવંતર લીલામાં મનુપુત્રો, ઇન્દ્રદેવ, સપ્તર્ષિ ને ભગવદ અવતાર આ 6 વસ્તુ હોય. ત્રિકૂટ પર્વત નીચે વિશાળ વન છે. ગજેન્દ્ર મોક્ષની કથા આવી. ગજેન્દ્ર નામનો હાથી રહે છે, અનેક પત્નીઓ છે, અનેક બાળકો છે, અને સ્વચ્છંદ બની વિહાર કરે છે વનમાં. અને એકવાર સરોવરમાં સ્નાન કરવા માટે પ્રવેશ કરે છે જલમાં. आध्यात्मिक अर्थ किया. देखो हर एक का आध्यात्मिक अर्थ भी है.
गजेंद्र जीव का प्रतीक है, उसको हाथी बनाया, क्योंकि प्रत्येक जीव से आप पूछिए, गाड़ी थी, हाथी, कोठी थी, हाथी, पत्नी थी, हाथी, हर एक में जो हाथी 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 करे वही हाथी है, वही जीव है। सब था मगर मृत्यु तो निश्चित है, इसलिए मृत्यु को मगर बनाया, ગ્રાહ બનાવ્યો, સરોવર એટલે સંસાર। અને જ્યારે બધુંય સારું ચાલતું હોય ને ત્યારે માણસને ભાન નથી કે કાયમ આવું રહેવાનું નથી। સારા દિવસો છે તો કેવલ સ્વભાવથી સંજોગોને ખરાબ ન કરતા। જો સંજોગો બગાડે, પરિસ્થિતિ દુખી કરે તો સમજાય, પણ સ્વભાવથી દુખી થવું ને એ તો પોતાના હાથે કુહાડો પોતાના પગમાં મારવા જેવું છે। ઘણાને મેં જોયું છે, ઠાકોરજીની એટલી કૃપા હોય, બધા લોકો અનુકૂળ હોય, બધુંય સારું હોય, પણ પોતાનો સ્વભાવ જ એવો હોય કે ઘરમાં ક્લેશ ઉભો કરી લે। સંજોગો ઠાકોરજીએ સારા આપ્યા હોય ને તો હંમેશા યાદ રાખજો, સારા દિવસોને સારી રીતે કાઢજો, કારણ કે દિવસો બદલાતા વાર નથી લાગતી। આનંદ કરી રહ્યો છે, પત્ની છે, બાળક છે, બધું જ છે, અને એટલામાં સરોવરમાં આવ્યો ગ્રાહ, પકડ્યો પગ, ખેંચવા लाग्यो, पुकारे છે સ્વજનોને બચાવ, અને હાથીને મરતો જોઈ સ્વજનો ભાગ્યા। પત્નીઓ ગઈ, બાળકો ગયા, એકલો રહી ગયો, કારણ કે ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી। મરનાર જોડે કોણ મરે? રડે ખરા પણ મરે કોણ? આ યાત્રા તો એકલા જ જવાની છે, બધા જ ભાગ્યા। ગભરાયો ગજેન્દ્ર, હું તો એકલો રહી ગયો, અને આ છેલ્લી યાત્રા તો માણસે એકલા જ કાપવાની હોય। આ છે, આ છે, આ છે, ક્યાં સુધી? શરીર છે ત્યાં સુધી, અંતિમ યાત્રા તો એકલા જ જવાનું છે। અને જ્યારે જોયું કોઈ સાથે નથી, ડૂબી રહ્યો છું, કોને પુકારું, કોણ બચાવે? મૃત્યુના મુખમાંથી કોણ કાઢી શકે? તો કહ્યું હરી। પણ પ્રભુને શું આપું? બાકી બધું તો બ્રહ્માજી રચેલું છે, ભાગ્યથી મળેલું છે। જે ભગવાનની રચના હોય એ ભગવાનને આપવું। વિચાર કર્યો, આ કમળ ભગવાનની રચના છે, કારણ કે ભગવાનની નાભીમાંથી કમળ, અને કમળમાંથી બ્રહ્માજી, ને પછી સૃષ્ટિનું સર્જન થયું, એટલે કમળ તો બ્રહ્મા ભગવાનની રચના છે। લીધું કમળ, પુકાર કર્યો હે હરી। હા બોલ્યા ત્યાં તો ભગવાન ગરુડ પર, રી બોલ્યા ત્યાં તો ત્યાં પધાર્યા, સુદર્શન છોડ્યું, ગ્રહનો ઉદ્ધાર કર્યો। સુંદર સ્તુતિ ગજેન્દ્રએ કરી છે। પ્રભુ આપ કેવા કૃપાળુ છો, અદ્ભુત ગાન કર્યા છે। પ્રભુ કેવા કૃપાળુ છે એની કથા સુંદર સ્તુતિમાં વર્ણન આવ્યું। આગળ સમુદ્ર મંથનની કથા આવી, ભગવાને દેવોને દાનવોને સમજાવ્યા। ચાક્ષુષ મન્વંતરમાં સમુદ્ર મંથનની કથા આવી। અમૃત કાઢવાનું છે, વાસુકી નાગને દોરડું, મંદરાચલ પર્વતને રહી બનાવી અને કહ્યું હવે મંથન શરૂ કરો। શરૂ કર્યું છે, પર્વત ડૂબવા લાગ્યો। બોલો કચ્છપ ભગવાન કી જય। કચ્છપ ભગવાન બનીને આધાર આપ્યો છે। મંથન શરૂ થયું, અનેક સૌથી પહેલા તો કાલકૂટ વિષ નીકળ્યું, અને વિષ વૈષ્ણવ જ પી શકે, સંસારીઓનું કામ નથી। આ વિષ નીકળ્યું, કોને આપીએ? તો પરમ વૈષ્ણવ હોય એ જ પીશે, બાકી દુનિયા તો વિષને વાંટનારી છે, પીનારી નથી। કહ્યું પરમ વૈષ્ણવ કોણ? તો યાદ આવ્યા મહાદેવજી, અને દેવતાઓ વિષ લઈને મહાદેવજી પાસે આવ્યા। મહાદેવજીએ પાન તો કર્યું, ન જીભમાં રાખ્યું, ન પેટમાં રાખ્યું, નીલકંઠ બનીને રહ્યા। વૈષ્ણવે વિષ પીવાનું ખરા, પણ ન જીભ પર રાખવાનું, ન પેટમાં રાખવાનું। એ વિષની સાથે રામને જોડી દો તો જીવનનો વિશ્રામ બની જાય। મુખમાં ભગવદ નામ આવી જાય તો એ જ જીવનનું પરમ વિશ્રામ બની જાય। અનેક વસ્તુ નીકળી, કામધેનુ ઋષિઓ લઈ ગયા, ઉચ્ચ શ્રવા ઘોડો બલિરાજા લઈ ગયા, એરાવત હાથી ઇન્દ્રએ રાખ્યો, કૌસ્તુભ મણિ પ્રભુએ ધારણ કર્યું, કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયું, વારુણી અસુરો લઈ ગયા, લક્ષ્મીજી પ્રગટ થયા અને બધાએ દોડ્યા એમના માટે। અને લક્ષ્મીજી તો હાર લઈને આવ્યા ને નારાયણને ધરાવી દીધો હાર। બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય। અને હવે અમૃતનો કળશ લઈ
અને બોલો ધન્વંતરી ભગવાન કી જય. અને જ્યાં ધન્વંતરી બ્રાહ્મણ તો કળશ લઈને દોડ્યા અને નીકળ્યા, ત્યાં બધા અમૃત લેવા માટે ભાગ્યા છે. બોલો મોહિની ભગવાન કી. પ્રભુએ મોહિની રૂપ ધારણ કરી લીધું, એવા સુંદર. અને આવ્યા અસુરો પાસે ને સમજાવવા લાગ્યા, આ ઉપર ઉપર અમૃતનું ઝોળ છે ને એ પેલા દેવતાઓને પીવડાવી લો, અસલી રગડો તો નીચે છે, એ તમને પીવડાવીશ. અને એટલા સુંદર એવું મીઠું મીઠું બોલે કે બધા જ મોહિત થઈ ગયા. ઠીક છે, ઠીક છે, ઠીક છે. અને દેવતાઓને પીવડાવવા લાગ્યા. રાહુને થયું કે કંઈક ગડબડ છે, સૂર્ય અને ચંદ્રની વચ્ચે ગોઠવાઈ ગયો, અમૃત પી ગયો. અને ભગવાને જોયું ને સુદર્શન છોડ્યું, શિરચ્છેદ થયો. રાહુ અને કેતુ બે બને, મુખ અને ધડ. અનેક પ્રકારની આગળ પણ કથાઓ છે. અને અહીંયા બધા જ દેવતાઓએ અમૃતનું પાન કર્યું છે. અસુરો ભાગ્યા છે સ્વર્ગ છોડીને, પહાડોની ગુફામાં સંતાયા છે. શુક્રાચાર્ય બધા મરેલા અસુરોને જીવંત કર્યા, સંજીવની વિદ્યાથી ચઢાઈ કરી સ્વર્ગમાં. અને હવે દેવતાઓ ભાગ્યા, પહાડોની ગુફામાં સંતાઈ ગયા. દેવો અને દાનવો બંનેની દીતિ અને અદિતિ માતા છે. અને ત્યાં કશ્યપ મુનિને વિનંતી કરી છે કે આપ કોઈ ઉપાય બતાવો. અને પયોવ્રતની વિધિ બતાવી છે. અદિતિએ પયોની વિધિ કરી છે. ફાગુન માસમાં દુગ્ધપાન કરીને અને સ્વયં પ્રભુ વામન રૂપે પ્રગટ થયા છે. અને વામન રૂપે પ્રગટેલા પ્રભુ, કોઈએ કમંડળ આપ્યું, કોઈએ મુંજી મેખલા આપ્યા, કોઈએ દંડ આપ્યું, કોઈએ છત્ર આપ્યું. અને વામન ભગવાન ચાલ્યા ભૃગુકચ્છ, ભરૂચ. ત્યાં બલિરાજાએ યજ્ઞ આદર્યો છે. અને જ્યાં વામન ભગવાન આવતા જોયા, નમસ્તુભ્યમ ભગવાન કેમ કરવામાં, સ્વાગતમ તે નમસ્તુભ્યમ, આપનું સ્વાગત છે, આપનું શું પ્રિય કરું, આપ કહો આપને આપ. કારણ કે વામન ભગવાનને આવતા જોયા ને એવો તેજ, જાણે બધાને એમ લાગ્યું કે સૂર્ય નારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને જાણે સામેથી આવી રહ્યા છે. ઉભા થઈ ગયા બધા. આવ્યા મહારાજ બલિરાજા કહેવા લાગ્યા, આપ આજ્ઞા કરો આપને આપું. હું તો સંતોષી બ્રાહ્મણ છું, 3 ડગલા ભૂમિ આપ, અને એ પણ હું માપું ડગલાઓ. છો નાના, વાતે નાની કરો છો. મારી પાસે માંગનારો દાતા બની જાય છે, પછી એને ક્યાંય માંગવું નથી પડતું હતું. અરે હું તો સંતોષી બ્રાહ્મણ છું, આપવું હોય તો આપ, નહીં તો આ ચાલ્યો હું તો. અરે ઉભારો ઉભારો ઉભારો, સંકલ્પ કરવા જાય. શુક્રાચાર્ય રોકે, અરે આ તો વિષ્ણુ છે, ભગવાન છે, બધું લઈ લેશે. અરે જો આ ભગવાન હોય અને મારી પાસે માંગવા આવ્યો હોય અને ન આપું તો મારાથી મોટો દુર્ભાગી કોણ? આખી દુનિયા જેની આગળ હાથ ફેલાવતી હોય એ ઝોલી ફેલાવીને મારા આંગણે ઊભો હોય તો મારા જેવો ભાગ્યશાળી કોણ? સંકલ્પ કર્યો, 3 ડગલા ભૂમિ, અને ભગવાન વામનમાંથી વિરાટ બન્યા. પહેલું ડગલું ભર્યું ને મૂક્યું ક્યાં? ચરણાદ્રી પર્વત, ચરણાત, ત્યાં ચિહ્ન છે ને વામન ભગવાનના. બીજું ડગલું કહ્યું બ્રહ્મલોક, ત્યાં ચરણ ધોયા, ગંગાજી પ્રગટ થયા. અને કહ્યું ત્રીજું ડગલું બતાવો, ક્યાં મૂકું? બાંધ્યો બલિરાજાને. 3 ડગલાનું વચન હતું, બાંધીશ. મસ્તક ઝુકાવીને કહ્યું કે ત્રીજું ચરણ મારા મસ્તક પર પધરાવો. અને વિનંતી કરી, સંપૂર્ણ શરણાગતિ કરી. ભગવાને સુતલ લોકનું રાજ્ય આપ્યું, દ્વારપાલ બનીને ઉભા રહ્યા. બલિરાજા કો સમર્પણ સાચો. વામન ભગવાન ને આ રીતે કૃપા થઈ. આગળ અન્ય કથાઓના વર્ણન આવ્યા. મત્સ્ય અવતારની કથા આવી આગળ. સત્યવત રાજા કૃતમાલા નદીના કિનારે ઉભા છે, હાથમાં માછલું આવ્યું. અને માછલું આવ્યું એ કુંડામાં રાખ્યું તો કુંડા જેટલું થઈ ગઈ, મોટા પાત્રમાં રાખ્યું તો બીજા દિવસે એટલી થઈ ગઈ, એક સરોવરમાં રાખ્યું તો સરોવર જેવી થઈ ગઈ, દરિયામાં નાખ્યું તો દરિયા જેવું થઈ ગયું. પૂછ્યું આપ કોણ છો? બોલો મત્સ્ય ભગવાન કી જય. કહ્યું ટૂંક સમયમાં પ્રલય કાલ આવવાનો છે, બધું જ ડૂબી જશે. ત્યારે તારી પાસે એક નાવ આવશે, એમાં તારે વેદોની રક્ષા કરવાની છે. દરેકને સૂક્ષ્મ રૂપે ત્યાં રાખીશું અને આ બધાના બીજની રક્ષા તારે કરવાની છે. જેમ કહ્યું એમ થયું. પ્રલયકાલમાં બધું જ જલમાં ડૂબવા લાગ્યું અને ભગવાન મત્સ્ય બનીને આવ્યા. નાવને સિંગ સાથે બાંધી. મત્સ્ય પુરાણમાં આનું વિસ્તારથી વર્ણન છે. સત્યવ્રત રાજા સાથે સંવાદ થયો મત્સ્ય ભગવાન, સુંદર ઉપદેશ આપ્યા છે. અહીંયા અષ્ટમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. નવમ સ્કંદ ઈશાનું કથા. ઈશશ્ચ અનુગામી નામ કથા, ભક્તોના ચરિત્ર, ભગવદીઓની વાર્તા છે. સુદ્યુમ્નોની કથા આવી, નભગના પુત્ર નાભાગની કથા આવી.
અમરીશ રાજાની કથા આવી. કેવા ભગવદી વૈષ્ણવ અમરીશ રાજા. આજે પણ દ્વારકાધીશ બિરાજે છે, જે અમરીશ રાજાના સેવ્ય છે. પોતે આટલા મોટા રાજા હોવા છતાં એક દાસ બનીને સેવા કરતા. આપણે શેઠ પુરુષોત્તમ દાસની વાર્તામાં આવે ને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, જેને અમરીશ રાજા ન જોયા હોય એ શેઠ પુરુષોત્તમ દાસને જોઈ લે. કેવા ભગવદી, આટલા મોટા હોવા છતાં કેવી ગાયોની સેવા કરે, જલ ભરવાની સેવા કરે. દામોદાસ સંભલવાળા અને શેઠ પુરુષોત્તમ દાસ બંનેની વાર્તા તમે જુઓ. મોટાઈ વૈષ્ણવની પ્રભુના સેવક બનવામાં છે, શેઠ બનવામાં નથી. એ તો લૌકિક ને સંજોગો તો ભગવત કૃપાથી જે મળ્યા એ મળ્યા, પણ એની ઊંચાઈ તો સેવક બનવામાં છે. સેવા કરતા એટલા ગૌરવ સાથે અનેક અનેક પ્રસંગો આવે છે ને એમાં. અહીંયા